देवसुतं देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। जय भगवान जय माता। शिरमुकुट सुदेशं कुञ्चितकेशं नटवरवेशं कामकरं मायाकृतमनुजं अलधर अनुजं अतिपरतनुजं भारहरं वल्लभव्रजपालं सुभगसुचालं हितमनुकालं भाववरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। शिरमुकुट सुदेशम कुंचित केश नटवर वेश कामवरम, जेना मस्तक पर सुंदर मुकुट शोभी रह्यो छे, गूंचळावाळा जेना वाळ छे। नटवर वेशम काम करम, नटवर वेश छे कामदेव थी पण अधिक सुंदर छे। मायाकृत मनुजम हलधर अनुजम, माया शक्ति थी मनुष्य अवतार धारण जेने कर्युं छे ते, अने बलरामना नाना भाई दानवोने मारीने पृथ्वीनो भार करनार ने तत्व जाणीने भजो। एम आगळ के छे वल्लभ व्रजपालम सुभग सुचालम हितमनुकालम भाववरम। व्रजना रक्षक प्रियतम सुंदर गतिवाळा प्रतिक्षण हित ईश्वावाळा उत्तम भाववाळा एवा परब्रह्म स्वरूप नंदना कुमार श्री कृष्ण ने तत्व जाणीने भजो। एम वल्लभाचार्य पोताना स्तोत्र में आटली वातो कहे छे। आजे श्रीमद भागवतनी शरूआत थई एनो 179मो दिवस। गई काले आपणे श्रीमद भागवतना स्कंद 10 अने अध्याय 12 ने आपणे नमस्कार कर्या। एमां भगवाने चीर हरणनी कथा अहींया भगवाने जे चीर हरण गोपीओने कर्या ने एनो विचार आपणे गई काले करता हता। जेमणे पोताना मन अने प्राण मने समर्पित करी दीधा छे तेमनी कामनाओ शेकेला बीज એટલે કે અંકુર જેવી થઈ જાય, પછી ઉગી શકતા નથી। જેણે મને પ્રાણ અને જેણે મને મન આપી દીધું છે એમ ભગવાન પોતે જ ખુદ અત્યારે આ ગોપીઓ જ્યારે વસ્ત્ર લેવા માટે કદમના ઝાડ ઉપર જાય છે ત્યારે ભગવાન સ્વમુખે બોલે છે। એનો આપણે ગઈકાલે વિચાર કર્યો। શ્રીલીલા કરી ત્યારે ભગવાનની ઉંમર 7-8 વર્ષની હતી। એટલે ઘણા ગઈકાલે એક ભાઈ પૂછતા હતા કે આવી રીતના નિર્વસ્ત્ર સ્ત્રીઓ આ કદમના ઝાડ ઉપર આવી રીતના વસ્ત્ર લેવા માટે ગઈ ત્યારે ભગવાનને કાંઈ થયું નહીં હોય, પણ આ વેદવ્યાસ લખે છે કે 7-8 વર્ષની ઉંમરે આ લીલા કરેલી અને એ કાળ પાછો એમ બરોબર। એટલે એમાં કોઈ કામના વિકાર કે આવી રીતની કોઈ વસ્તુ હોતી નથી એમ। એટલે અહીંયા બહુ સરસ રીતે ચોખવટ પણ કરે છે કે ભગવાને જ્યારે આ બધી લીલા કરી ત્યારે બાળપણની અંદર જ બધી લીલા કરેલી છે એમ કે। ભગવાન શ્રી કૃષ્ણે વનમાં ગોપ બાળકોને વૃક્ષ પાસે ઊભા રહીને ઉપદેશ આપ્યો, એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો। જે ગોપ બાળકો એની સાથે આવ્યા હતા વૃંદાવનમાં ઊંડે ઊંડે સુધી વનની અંદર ગાયો ચરાવવા માટે ગયા હતા। રસ્તાની અંદર જ્યારે જ્યારે વૃક્ષ આવે ત્યાં ઊભા રહી અને ભગવાન
વૃક્ષનું મહત્વ આ ગોપ બાળકોને સમજાવે છે કે આ વૃક્ષ કેવું છે, તો કે વૃક્ષનું જીવન બધાથી શ્રેષ્ઠ છે એવું ભગવાને કીધું. આ કોના શબ્દો છે? ભગવાનના મુખારવિંદમાંથી ગોપ બાળકોને ઉપદેશ આપતા કહે છે કે વૃક્ષનું જીવન બધા કરતાં શ્રેષ્ઠ જીવન છે. શા માટે? તો કે એની એક એક જે વસ્તુ છે ને એ બધી સમાજના કલ્યાણ માટે જ વપરાય છે. એમાં પછી લાકડાથી માંડીને શું કહેવાય પતરાવળી હોય કે કોઈ પણ ફળ હોય ફૂલ હોય જે કાંઈ હોય એ બધું સમાજના હિત માટે સમાજના કલ્યાણ માટે વપરાય છે. એમના દ્વારા પ્રાણીઓને આશ્રય મળે છે. વૃક્ષ પાસે ગયા પછી કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી. વૃક્ષ પાસેથી કંઈક ને કંઈક મળે છે માણસને. કાંઈ નહીં તો છાંયો પણ મળે અને ઉઠ્યા પછી ઓક્સિજન પણ અડધો પોણો કલાક જો વૃક્ષની નીચે બેઠો હોય અને પોતાના શરીરમાંથી અંગાર વાયુ એટલે ખરાબ વાયુ જો નીકળે ને તો એ પાંદડા દ્વારા એ પોતે શોષી લે છે અને એનું ફિલ્ટર કરીને પાછા ઓક્સિજનના રૂપની અંદર એ જ પ્રાણવાયુ આપને ઉપયોગી થાય એવો પ્રાણવાયુ આપે છે. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. યમુનાજીની જળ બહુ જ મધુર શીતળ અને સ્વચ્છ હતું. ગાયોને પાયું અને પછી ગોપ બાળકોએ પીધું. ગોવાળિયા ભૂખ્યા થયા હતા અને બલરામ શ્રી કૃષ્ણની પાસે આવી અને ગોવાળિયાએ આ પ્રમાણે કીધું. અહીંયા સુધી આપણે ગઈકાલે અહીંયા 22મા અધ્યાયને નમસ્કાર કર્યા. ગોવાળો પણ થાક્યા હતા, ભગવાન કૃષ્ણ પણ થાકી ગયા હતા, ભૂખ પણ લાગેલી હતી. તેથી ગોવાળિયા ભગવાન કૃષ્ણને બલરામ પાસે આવીને કહે છે કે ભાઈ અત્યારે ખૂબ જ અમને ભૂખ લાગેલી છે. કૃષ્ણ ભગવાન કહે છે મને પણ ભૂખ લાગેલી છે, તમને જેમ ભૂખ લાગી છે મને પણ લાગી છે, તો હવે શું કરવું? તો કે કાંઈ વાંધો નહીં, અહીં બાજુની અંદર બ્રાહ્મણો જંગલની અંદર યજ્ઞ કરીને સ્વાહા કરીને મોટો યજ્ઞ કરી રહ્યા છે. એની પાસે પુષ્કળ ખાવાનું હોય છે. તેથી હું તમને ત્યાં મોકલું અને ત્યાંથી મારા માટે અને તમારા માટે ખાવાનું તમે લાવ. શરૂઆત થાય છે 23મા અધ્યાયની શરૂઆત અહીંથી થાય. 23મો અધ્યાય યજ્ઞ પત્નીઓ પર કૃપા. બરોબર ને? હવે એને બહુ સરસ રીતે અહીં વેદવ્યાસે આ અધ્યાયને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગોપ ઉવાચ, ગોપ કુમારો બોલ્યા, રામ રામ મહાવીર્ય કૃષ્ણ દષ્ટિન નિર્બણ એષાવે બાધતે ક્ષુદ્ધ ઉત્સંતે કર્તુમર્હત. ગોપ કુમારોએ કહ્યું કે નયનાભિરામ બલરામ, તમે બહુ પરાક્રમી છો, તમે મોટા મોટા દૈત્યનો સંહાર કરો છો. હે અમારા ચિત્ત ચોર શ્યામ સુંદર, આ ભૂખ પણ અમને બહુ કષ્ટ આપી રહી છે. તેથી તમે બંને અમારી ક્ષુધા શાંત થાય એવો કોઈ ઉપાય તમે અમને બતાવો. આ ગોપ બાળકો ભગવાન કૃષ્ણ અને બલરામ પાસે આવીને કહે છે કે ભૂખ અમને સતાવી રહી છે, અમારી ભૂખ શાંત થાય એના માટે તમે કંઈક ઉપાય કરો. શ્રી સુખદેવજી ઉવાચ, ઇતિ વિજ્ઞાપિતો ગોપે ભગવાન દેવકી સુત ભક્ત્યા વિપ્રભાર્યા પ્રસિદ્ધ નિમબભૃત. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે ગોપ બાળકોએ દેવકી નંદ ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે વિનંતી કરી ત્યારે તેમણે મથુરાની પોતાની ભક્ત બ્રાહ્મણ પત્નીઓ પર અનુગ્રહ કરવા માટે આ પ્રમાણે કહ્યું. કારણ કે યજ્ઞ હાલતો હતો ને યજ્ઞની અંદર દંપતી સાથે યજ્ઞ હંમેશા હોય છે. બરાબર? આહુતિ જે આપવાની હોય ને એ યજ્ઞની અંદર દંપતી સાથે આપવાની હોય છે. તેથી કે મથુરાના બ્રાહ્મણો અત્યારે આ જંગલની અંદર યજ્ઞ કરવા માટે આવ્યા છે. એ બ્રાહ્મણો પણ છે અને એની સાથે એની પત્નીઓ પણ આવેલી છે. એમ અત્યારે પરીક્ષિત રાજાને અહીંયા સુખદેવજી મહારાજ કહે છે, હે મારા પ્રિય મિત્રો, અહીંથી થોડે દૂર વેદવાદી બ્રાહ્મણો સ્વર્ગની કામનાથી અંગિરસ નામનો યજ્ઞ કરી રહ્યા છે. તમે તેમની યજ્ઞશાળામાં જાઓ. ગોપ કુમારો, તમારે ત્યાં જઈને કહેવાનું છે કે અમે કૃષ્ણ અને બલરામજીના કહેવાથી એમને પણ ભૂખ લાગી છે અને અમને પણ ભૂખ લાગી છે. તેથી તેમના કહેવાથી અમે તમારી પાસે અહીંયા અન્નની માગણી કરવા માટે આવ્યા છે. આમ ભગવાને એને સમજાવી દીધું. થોડે દૂર જંગલમાં બ્રાહ્મણ પત્નીઓ અને બ્રાહ્મણ સ્વાહા કરીને યજ્ઞ કરે છે.
તો એની પાસે તમે જાઓ અને તમે મારું નામ દઈને કહેજો કે કૃષ્ણ અને બલરામને પણ ભૂખ લાગેલી છે, અમને પણ ભૂખ લાગેલી છે. અમને ભૂખ લાગી ત્યારે બલરામને ઉદ્દેશીને અમે કીધું કે અમારી આવી રીતની ક્ષુધા શાંત થાય એના માટે તમે કંઈક પ્રયત્ન કરો. ત્યારે એણે અમને તમારી પાસે મોકલા છે. આવું તમારે જ્યાં યજ્ઞની આહુતિમાં સ્વાહ સ્વાહ કરી અને બ્રાહ્મણો જ્યારે અગ્નિને આવી રીતના નમસ્કાર કરતા હોય છે એ વખતે તમારે અન્નની માગણી કરવાની છે કે અમને બહુ ભૂખ લાગી છે એમ કે. ગોપકુમારો તમારે ત્યાં જઈને કહેવું કે અમે શ્રી કૃષ્ણ અને બલરામજીના કહેવાથી અહીં આવ્યા છીએ એમ કહીને એમની પાસેથી થોડા ભાત ભોજનની સામગ્રી જે કાંઈ એની પાસે હોય તે તમે બધી સામગ્રી લઈને આવો, આપણે બધા સાથે બેસીને મને પણ ભૂખ લાગેલી છે, જમીએ એમ કે. જ્યારે ભગવાને આવી આજ્ઞા આપી ત્યારે ગ્વાલ બાળકો તે બ્રાહ્મણોની યજ્ઞશાળામાં ગયા. ત્યાં યજ્ઞ હાલતો હતો જંગલમાં, ત્યાં આ ગોપ બાળકો ગયા અને તેમની પાસે ભગવાનની આજ્ઞા અનુસાર અન્ન માગ્યું. એમ ભગવાને જે પ્રમાણે કીધું હતું કે ભાઈ તમારે આ રીતે એની પાસે માગણી કરવાની, એટલે એણે અન્નની માગણી કરી. પહેલાં તેમણે જમીન ઉપર પડીને દંડવત પ્રણામ આ ગોપ બાળકોએ જે યજ્ઞની અંદર રોકાયેલા જે ઋષિ અને બ્રાહ્મણો હતા એને પ્રથમ નમસ્કાર કર્યા અને નમસ્કાર કરીને કીધું કે જંગલમાં થોડેક દૂર યમુનાના કિનારા ઉપર કૃષ્ણ અને બલરામ સહિત અમે બધા આવ્યા છીએ, અમને ભૂખ લાગેલી છે, ભગવાને અહીંયા અન્ન માટે અમને મોકલા છે. આ વાત તેની શરૂઆત કરી. પૃથ્વીના મૂર્તિમાન દેવતા બ્રાહ્મણો તમારું કલ્યાણ થાઓ. આપણે વિનંતી છે કે અમે વ્રજના ગોવાળો છીએ. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની આજ્ઞાથી અમે આપની પાસે આવ્યા છીએ. આપ અમારી વાત તમે સાંભળો. ભગવાન બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે અહીં થોડે દૂર આવેલા છે. તેમને અત્યારે ભૂખ લાગી છે અને તેઓ ઈચ્છે છે કે આપ લોકો તેમને થોડો ભાત અથવા તમારી પાસે જે કાંઈ અન્ન જે અવેલેબલ હોય તે અમને આપો એમ કે. હે બ્રાહ્મણો, આપ ધર્મનો મર્મ સારી રીતે જાણો છો, તો જ યજ્ઞ કરવા માટે જંગલમાં તમે આવ્યો. ધર્મનો તમે સારી રીતે મર્મ જાણો છો. જો આપની શ્રદ્ધા હોય તો તે ભોજનાર્થીઓ માટે થોડો ભાત આપો એમ. ત્યાં પણ થોડાક બાળકો છે, ભગવાન શ્રી કૃષ્ણ છે અને બલરામ પણ છે, અને અમે 2-3 જણા તમારી પાસે યાચના કરવા માટે ભગવાને કીધું એ પ્રમાણે આવ્યા. બહુ સરસ રીતે ચોખવટથી આ બ્રાહ્મણો જ્યાં યજ્ઞ કરી રહ્યા છે એ યજ્ઞ મંડપમાં આવીને યજ્ઞશાળામાં આ ગોપ બાળકોએ આવી રીતની રજૂઆત કરી એમ કે. સજ્જનો, જે યજ્ઞ દીક્ષામાં પશુ બલિ થાય છે અને સોત્રામણી યજ્ઞમાં દીક્ષિત પુરુષનું અન્ન ન ખાવું જોઈએ. એ સિવાય બીજા કોઈ પણ યજ્ઞ સમયે પણ યજ્ઞમાં દીક્ષિત પુરુષનું અન્ન ખાવામાં કોઈ દોષ લાગતો. તમે તો આમાં કોઈ પશુનો બલિ પણ આપવાના નથી. તમે તો યજ્ઞની ભાવનાથી ભગવાન યજ્ઞથી રીઝે અને સમાજમાં સારા કામો થાય એના માટે તમે યજ્ઞ કરી રહ્યા છો. તેથી તમારી પાસેથી અન્ન લેવું અયોગ્ય નથી, એમ યોગ્ય છે. તેથી અમને ખૂબ ભૂખ લાગી છે, ભગવાનને પણ ખૂબ ભૂખ લાગી છે, તેથી અમને કંઈ ભાત સહિત તમારી પાસે જે કાંઈ રાંધેલું હોય એ તમે ખાવા અમને આપો એમ કે. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે ભગવાને અન્ન માગ્યાની વાત સાંભળીને તે બ્રાહ્મણોએ તેના પર કોઈ ધ્યાન ન આપ્યું. 2-3 વાર આ ગોપ બાળકોએ કીધું કે ભગવાન કૃષ્ણ અને બલરામે અમને મોકલા છે, એમને પણ ભૂખ છે, અમને પણ ભૂખ છે. એણે કીધું કે જંગલમાં યજ્ઞ ચાલે છે, બ્રાહ્મણો સ્વાહ કરીને અગ્નિને આહુતિઓ આપે છે, તમે ત્યાં જાઓ અને થોડું ખાવાનું કંઈક લાવો. આ બધી વાત કરી પણ બ્રાહ્મણોએ આ ગોપ બાળકોએ જે વાત કરી એના ઉપર કોઈ પ્રકારનું ધ્યાન આપ્યું નહીં. કે સ્વર્ગ વગેરેની તુચ્છ ફળ અને તેના માટે મોટા કર્મોમાં વ્યસ્ત હતા. સાચું પૂછો તો તે બ્રાહ્મણો જ્ઞાનીની દ્રષ્ટિએ બાળક જ હતા, પરંતુ પોતાને મોટા જ્ઞાન વૃદ્ધ સમજતા હતા. શું કહે છે અહીંયા વેદવ્યાસ લખે છે, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આવી રીતના ગોપ બાળકો જ્યારે યજ્ઞની અંદર જ્યારે અન્ન લેવા માટે ગયા ત્યારે એને લાગે અમે તો બહુ મોટા જ્ઞાની થઈ, પણ વેદવ્યાસ લખે છે કે હજી આ બાબતમાં તો તમે નાના બાળક છો એમ કે.
પરંતુ પોતાના મોટા જ્ઞાનવૃદ્ધ માનતા હતા. હે રાજા પરીક્ષિત, દેશ કાલ અને અનેક પ્રકારની સામગ્રીઓ, જુદા જુદા મંત્રો, અનુષ્ઠાનની પદ્ધતિ, ઋત્વિજ, બ્રહ્મા વગેરે યજ્ઞ કરાવનારા, અગ્નિ, દેવતા, યજમાન, યજ્ઞ અને ધર્મ, આ બધા રૂપોમાં એકમાત્ર ભગવાન જ પ્રગટ રૂપે રહેલા છે. તે જ ઇન્દ્રિયાતીત પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ગોપ કુમારો દ્વારા ભોજન અત્યારે માગી રહ્યા છે. પણ બ્રાહ્મણોએ કોઈ પ્રકારનું ધ્યાન આપ્યું નહીં. એને એમ થયું કે હવે કૃષ્ણ ભલે નહીં માગે, પણ આપણે તો યજ્ઞ કરી રહ્યા છીએ, જ્ઞાનની ઉપાસના સાધના કરી છીએ, અમે મોટા છીએ, એવું પોતાને લાગતું હતું. તેથી અહીં કહે છે કે ભગવાન કૃષ્ણનો જે કાંઈ સંદેશો લઈને ગોપ બાળકો આવ્યા હતા, એના ઉપર બ્રાહ્મણોએ કોઈ પ્રકારનો આવી રીતનો કોઈ એનું ધ્યાન આપ્યું નહીં. પરંતુ તે મૂર્ખા બ્રાહ્મણોએ જે પોતાના શરીર જ માની બેઠા છે, ભગવાનને પણ એક સાધારણ મનુષ્ય જ માન્યા છે. ભગવાને આવી રીતનો ગોપ બાળકો દ્વારા સંદેશો અને માગવા માટે મોકલા, તો એ પણ હાવ ગોવાળું જ હોય એવું ભગવાનને માની અને એણે એનો અપરાધ કરી દીધો. આપ્યું પણ નહીં, ના પણ ના પાડી, હા પણ પાડી નહીં. આવી રીતના બ્રાહ્મણો, અત્યારે વેદવ્યાસ લખે છે કે બ્રાહ્મણો આવી રીતના થઈ ગયા છે. મનુષ્ય જ માન્યા અને તેમને આદર ન કર્યો. હે રાજા પરીક્ષિત, જ્યારે તે બ્રાહ્મણોએ હા અથવા ના કશું જ કહ્યું નહીં. ગોપાળોએ વારંવાર એને કીધું કે આવી રીતની એક પરિસ્થિતિ સર્જાય છે, અમારી ક્ષુધા એકદમ ઉકળતી રહેલી છે, ભગવાનના આદેશ મુજબ અમે આવ્યા છીએ. પણ ભગવાનનો જે આદેશ હતો એ બ્રાહ્મણોએ માન્યો નહીં. એને એમ થયું કે અમે મોટા જ્ઞાની છીએ, મોટા યજ્ઞ કરીએ છીએ. હવે આવા નાના બાળક, એને પણ લાગતું હતું કે કૃષ્ણ પણ આ ગોપાળ જેવા નાના બાળક છે. પરબ્રહ્મ પરમાત્મા થઈને લીલા કરી અને જંગલની અંદર આવેલા છે, એને ખ્યાલ હતો નહીં. તેથી એમ કહે છે એનો અનાદર કર્યો, ના પણ કહી નહીં અને હા પણ કહી નહીં. ત્યારે બાળકો નિરાશ થઈ પાછા આવ્યા અને ત્યાંની બધી વાત શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજીને અહીંયા કહી સંભળાવી. બરાબર ને, કે જે ઘટના ઘટી હતી એ કે અમે જઈને નમસ્કાર કર્યા, થોડી આવી રીતની વાત ચાલતી હતી, એમાં અમે કીધું કે અમને ભૂખ લાગેલી છે. જે કાંઈ ભગવાને કીધું હતું એ પ્રમાણે બધી જ વાતો એને કીધી. આ પાછી આવીને આ ગોપ બાળકોએ સારી રીતે બલરામ અને કૃષ્ણને આ સંદેશો પાછો આપી દીધો. ખાલી હાથે પાછા આવ્યા. તેમની વાત સાંભળીને સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા કે મારી આજ્ઞાનું પણ આ બ્રાહ્મણોએ પાલન ન કર્યું. મેં જ આ બાળકોને અન્ન લેવા માટે મોકલા હતા, પણ મારી વાતનો એણે અનાદર કર્યો છે. એટલે ભગવાન આ હસવા લાગ્યા. તેમણે ગોપ બાળકોને સમજાવ્યા કે સંસારમાં અસફળતા તો વારંવાર મળે જ છે. બરાબર, તમે લેવા માટે ગયા, તમને સફળતા મળી નહીં. આવી સફળતાઓ વારંવાર મળે છે. તમારે નિરાશ થવાનું કોઈ કારણ નથી. કારણ કે ગોપ બાળકો એટલા નિરાશ થઈ ગયા હતા કે ભગવાનની આજ્ઞાનું પાલન પણ આ ઋત્વિજ બ્રાહ્મણોએ કર્યું નહીં. એટલે એ ખીન્ન થઈ ગયા હતા, એકદમ ખીન્ન, એકદમ નિરાશ. અને એને એમ થયું કે ભગવાનની આજ્ઞા આ જગતમાં બ્રાહ્મણો પણ માનતા નથી. એટલે થોડાક ઉદાસ હતા, થોડાક ખીન્ન થઈ ગયેલા હતા, થોડાક શરીર ઉપર નિરાશા આવી ગયેલી હતી. અને આવી રીતના થોડાક ક્રોધની અંદર પણ આ ગોપ બાળકો હતા. ભગવાને જોયું કે આ ગોપ બાળકો ખીન્ન થઈ ગયા છે, નિરાશ થઈ ગયા છે, અને થોડીક આવી રીતની ક્રોધની પણ અંદરથી જ્વાળા ઉછળતી હોય એવું લાગે છે. ત્યારે ભગવાન એને આશ્વાસન આપતા કહે છે કે માણસે એકવાર પ્રયત્ન કર્યો હોય અને એમાં જો માણસ નિષ્ફળ જાય તો માણસે પોણઠી વાળીને બેસવું જોઈએ નહીં. પ્રયત્ન હંમેશા ચાલુ રાખવો જોઈએ. જ્યાં સુધી આપણી શુદ્ધા શાંત ન થાય ત્યાં સુધી આપણે બીજો પ્રયત્ન કરવો જોઈએ. ભલે નહીં બ્રાહ્મણોએ યજ્ઞની અંદર સ્વાહ કરતા બ્રાહ્મણોએ આપણે અન્ન ન આપ્યું તો આપણે બીજો પ્રયત્ન કરો. એટલે આપણે થાકવાનું નથી. બહુ ભગવાન અહીંયા ભાગવતકાર વેદવ્યાસ આપણા સમાજની અંદર નિરાશ થયેલા લોકો એકવાર પ્રયત્ન કર્યા પછી જે લોકો નિષ્ફળ થઈ જાય છે ને, એના માટે ભાગવતકાર આ બહુ સરસ રીતે સમજાવે છે કે નિરાશ થવાની, હતાશ થવાની કોઈ તમારે જરૂર નથી. ગોપ બાળકોને સમજાવ્યા કે સંસારમાં અસફળતા તો વારંવાર આવે છે. તમે નિષ્ફળ ગયા, તમને સફળતા મળી નહીં, આવું તો વારંવાર આવે છે. તેનાથી નિરાશ ન થવું જોઈએ. નિરાશ થવાનું કોઈ કારણ નથી. નિરાશ ન થવું જોઈએ. વારંવાર પ્રયત્ન કરતા રહેવાથી સફળતા મળી જાય છે.
એક પ્રયત્ન કર્યા પછી સફળતા ન મળે તો થોડોક બુદ્ધિપૂર્વક અથવા વિચારપૂર્વક એના જ માટે બીજી વાર પ્રયત્ન કરો, બીજી વાર કરો ન મળે તો ત્રીજી વાર, જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી માણસે પ્રયત્ન ચાલુ રાખવો. ભાગવતકાર વેદવ્યાસ અંતિમ માણસ સુધી નિરાશ થયેલા, થાકી ગયેલા, કંટાળી ગયેલા, બરોબર, પ્રયત્ન કર્યા પછી ફળ ન મળે એવા લોકોને આ ભાગવતકાર વેદવ્યાસ સુંદર મજાનો સંદેશો આપે છે કે તમારે કોઈ રીતે ડરવાનું કે નિરાશ થવાનું કોઈ કારણ નથી. બીજી વાર આપણે પ્રયત્ન કરી. હું તમને બીજો ઉપાય બતાવું છું. એમ ભગવાન આ ગોપ બાળકો જ્યારે બ્રાહ્મણો પાસેથી નિરાશ થઈને આવ્યા આવી રીતના એકદમ, ત્યારે એને કહે છે, મારા પ્યારા હે ગોપકુમારો, હવે તમે તેમની પત્ની પાસે જાઓ. આપણે ભૂખ તો લાગી છે, કદાચ બ્રાહ્મણોએ આપણે જો ખાવાનું ન આપ્યું તો એની પત્નીઓ પણ ત્યાં યજ્ઞની અંદર આવીને બેઠી છે. એની પત્નીઓ જોડે બેસો, એની સાથે વાત કરો કે ભગવાન કૃષ્ણ ને બલરામે અમને ખૂબ જ ભૂખ લાગી છે, એમને પણ લાગી છે, અમને પણ લાગી છે, થોડુંક ખાવાનું અમને આપો. આમ કરીને આપણો બીજો પ્રયત્ન પણ ચાલુ રાખવો. ભગવાને બહુ સરસ રીતે આ વાત આપણા જેવા સામાન્ય લોકો ઘણીવાર નિરાશ થાય છે, ગળા ફાંસા ખાય છે, તાપીમાં પડી જાય છે. ઘણીવાર આવું ઘણીવાર ઘટનાઓ બનતી હોય છે. જ્યારે માણસ પુરુષાર્થ કરી પ્રયત્ન કરે અને એને જ્યારે અસફળતા મળે છે ત્યારે કે ફલાણા ભાઈએ ઝેર પી લીધું, ગળા ફાંસો ખાઈ લીધો કે તાપની અંદર જીવન ટૂંકાવ્યું. શા માટે? તો કે એ પ્રયત્ન કરતો તો એમાં સફળતા મળી નહીં, એટલે એને આ પગલું ભરેલું છે. આવું આપણે વાંચીએ કે નહીં? પેપરમાં રોજ 1-2 ઘટનાઓ આવી રીતની આવતી હોય તો ભાગવત વાંચ્યા પછી જો ભાગવત ખરા અર્થથી જો વાંચી અને એને જો આત્મસાત કરવાનો જો માણસ પ્રયત્ન કરે ને તો જિંદગીમાં કોઈ માણસ આત્મહત્યા કરશે નહીં. એક વાર પ્રયત્ન, બીજી વાર પ્રયત્ન, જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી માણસે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે અને ભગવાન અત્યારે ગોપ બાળકોને કહે છે, તમારે ખિન્ન થવાનું કોઈ કારણ. ભગવાને જોયું કે જેને મોકલાતા ને એ ખિન્ન થઈ ગયા, એ નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા છે. ત્યારે ભગવાન એની હતાશા, એની નિરાશા, એની ખિન્નતા જે કાંઈ છે એ દૂર કરવાનો અહીંયા ભાગવતકાર પ્રયત્ન કરે છે. જેટલું ઈચ્છો છો તેટલું જ, એટલે કે જાઓ અને તેમને કહો કે કૃષ્ણ અને બલરામ અહીં આવ્યા છે. તમે જેટલું ઈચ્છશો તેટલું જ ભોજન તે તમને આપશે. તે મને બહુ પ્રેમ કરે છે, તેમનું મન સદા સર્વદા મારામાં પરોયેલું. આ બ્રાહ્મણ જે પત્નીઓ છે ને એ મારા ઉપર ખૂબ જ ભાવ અને પ્રેમ રાખે છે. તમે એની પાસે જાઓ, બરોબર ને? કદાચ બ્રાહ્મણોએ તમને અન્ન ન આપ્યું હોય તો નિરાશ થવાની કોઈ કારણ. તમે આ બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ, એ ખૂબ સારી છે, મારા ઉપર પ્રત્યેને ભાવ અને પ્રેમ છે. તમે કહેજો કે ભગવાન ખૂબ ભૂખ્યા થયા છે, ભગવાન પણ ભૂખ્યા થયા છે, અમે પણ ભૂખ્યા થયા છીએ, તેથી અમે તમારી પાસે અન્નની યાચના કરવા માટે આવ્યા છીએ. આમ ગોપ બાળકો જે નિરાશ થઈ ગયા હતા, બરોબર, ખિન્ન થઈ ગયા હતા, એને ભગવાન ફરીથી અહીંયા શું કહેવાય બ્રાહ્મણની પત્નીઓ પાસે મોકલે છે. નિરાશ થવાનું કોઈ કારણ નથી. હવે ગોપ બાળકો બ્રાહ્મણની પત્નીઓ જ્યાં હતી ત્યાં ગયા. બીજી વાર ટ્રાય કરી ને, ટ્રાય ચાલુ રાખવાની. હવે ગોપ બાળકો બ્રાહ્મણની પત્નીઓ જ્યાં હતી ત્યાં ગયા. ત્યાં જઈને જોયું તો બ્રાહ્મણોની પત્નીઓ સુંદર વસ્ત્ર અને આભૂષણોથી સજ્જ થઈને યજ્ઞવેદીમાં બેઠી હતી. તેમણે બ્રાહ્મણ પત્નીઓને પ્રણામ કરીને ખૂબ વિનયપૂર્વક આ રીતે ગયેલા જે ગોપ બાળકો હતા એણે 2 હાથ જોડીને વિનયપૂર્વક આ બ્રાહ્મણ પત્નીઓને કીધું. શું કીધું? તમે બ્રાહ્મણ પત્નીઓને અમે પ્રણામ કરીએ છીએ, તમે કૃપા કરીને અમારી વાત સાંભળો. એમ બ્રાહ્મણ પત્નીઓને કીધું, અમારી વાત સાંભળો. ભગવાન શ્રી કૃષ્ણ અહીંથી થોડે દૂર જ પધારેલા છે અને તેમણે જ અમને તમારી પાસે મોકલા છે. તેઓ ગોવાળિયા અને બલરામજી સાથે ગાયો ચરાવવા માટે આ વનની અંદર આવ્યા છે. બહુ દૂર અમે આવી ગયા છીએ. અત્યારે અમને બધાને ભૂખ લાગી છે, ભગવાન કૃષ્ણને પણ ભૂખ લાગેલી છે, તેથી અમે તમારી પાસે અન્નની યાચના કરવા માટે રાંધેલો જે કાંઈ ભાત હોય અથવા જે તમારી પાસે જે કાંઈ ખોરાક હોય એ લેવા માટે અમે આવ્યા છીએ. આમ 2 હાથ જોડી અને ગોપ બાળકો અત્યારે બ્રાહ્મણની જે પત્નીઓ છે એને કહે છે, અત્યારે તમને અને તેમના મિત્રોને ભૂખ લાગી છે,
તમે તેમના માટે કંઈક ભોજન આપો. હે રાજા પરીક્ષિત, સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, તે બ્રાહ્મણ પત્નીઓ ઘણા દિવસથી ભગવાનની મનોહર લીલાઓ સાંભળતી હતી. ભગવાનની મનોહર લીલા આ સ્ત્રીઓ સાંભળતી હતી. તેમનું મન ભગવાનમાં મગ્ન થઈ ગયું હતું. તેઓ હંમેશ એ વાત માટે ઉત્સુક રહેતી હતી કે કોઈ પ્રકારે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન અમને ઘણા સમયથી ભાગવત કથા અથવા ભગવાનની વાતો સાંભળતી હતી, એની લીલાઓ સાંભળતી હતી. સાંભળતા બ્રાહ્મણ પત્નીઓને વારંવાર થતું હતું કે આ સાંભળવાનું તો છે જ કાનથી, પણ હવે આંખથી જો એની અમને જો દર્શન થઈ જાય ને તો અમારું મોટું અહોભાગ્ય, એમ બ્રાહ્મણ પત્નીઓ વિચારતી હતી. એવા સમયે ગોપાળોની અહીંયા એન્ટ્રી થાય છે કે ભગવાન યમુનાના કિનારે ગાયો ચરાવતા ખૂબ દૂર આવી ગયા છે. જંગલની અંદર આવી રીતની બધાને ભૂખ લાગેલી છે, તેથી ભગવાન કૃષ્ણએ અમને તમારી પાસે અન્ન માટે મોકલ્યા છે, આમ અત્યારે ગોપ બાળકો કહે છે. પછી તેમનું મન ભગવાનમાં મગ્ન થઈ ચૂક્યું હતું. તેઓ હંમેશ એ વાત માટે ઉત્સુક કહેતી કે કોઈ પ્રકારે શ્રી કૃષ્ણનું દર્શન અમને થઈ જાય. શ્રી કૃષ્ણની આવવાની વાત સાંભળતા તેઓ અધીરી બની ગઈ કે શું વાત છે, અહીં ભગવાન આ વનની અંદર ગાયો ચારવા માટે આવ્યા છે. ત્યારે ગોપ બાળકે કીધું હા, ભગવાન શ્રી કૃષ્ણ બલરામ સાથે અને અમે બધા ગોપ સાથે આ વનની અંદર ગાયો ચરાવવા માટે આવ્યા છીએ. તેમણે વાસણોમાં બહુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભક્ષ્ય, ભોજ્ય, લેહી અને શૌચ્ય 4 પ્રકારના જે ખોરાક છે ને એ 4 પ્રકારના સુંદર મજાની થાળી બિસાવી અને 4 પ્રકારના ખાઈ શકાય, ચાવી શકાય, પી શકાય એવા જે પદાર્થો હતા એ ભગવાન માટે એણે તૈયાર કરી દીધા. ગોપોએ કીધું કે ભગવાન ખૂબ ભૂખ્યા થયા છે, એને પણ ભૂખ લાગેલી છે, અમને પણ ભૂખ લાગેલી છે, તેથી અમને કંઈક ખાવાનું આપો. આ બ્રાહ્મણ પત્નીઓ રાજી થઈ ગઈ. કેટલા સમયથી અમે એનું શ્રવણ કરીએ છીએ, વિચારોનું અથવા એના આવી લીલાનું શ્રવણ કરીએ છીએ, પણ આંખથી અમે અત્યાર સુધી એને જોઈ શક્યા નથી. ભગવાન કૃષ્ણ અને બલરામ જો જંગલની અંદર ગાયો ચરાવવા માટે આવ્યો હોય તો અમારે પણ એના દર્શન કરવા છે. અમે પણ આવી રીતની સુંદર મજાનું 4 પ્રકારના જે ભોજનો છે એ તૈયાર કરી અને અમે ત્યાં એની પાસે આવો પ્રસ્તાવ અત્યારે અહીંયા બ્રાહ્મણ પત્નીઓએ કીધું. 4 પ્રકારની ભોજન સામગ્રી લઈ લીધી અને ભાઈ બંધુ, પતિ પત્ની, પુત્રોને રોકવા છતાં એ બધાએ રોક્યા. ભાઈ અમે તો એકવાર ના પાડી દીધી, જેના પતિએ કીધું બરાબર, જે બ્રાહ્મણો યજ્ઞમાં સ્વાહ કરતા હતા એણે કીધું ભાઈ આ ગોપ બાળકો તો અમારી પાસે આવેલા હતા, અમે એને સ્પષ્ટ હાય ન પાડીને ના ન પાડી, આપ્યું નહીં અને નથી આપવું એવું પણ કીધું નથી. અમારે બીજું અમે જે કામ કરતા હોય વચ્ચે બહુ તમારે માથું મારવું ને આમ કરી અને આ 4 પ્રકારના ભોજનની થાળી તૈયાર કરી અને બ્રાહ્મણો પત્ની કહે છે કે આજ તો અમારું અહોભાગ્ય છે, ભગવાન અમારા હાથથી જો જમવાના હોય તો આનાથી મોટું સદભાગ્ય કયું હોય છે. મનની અંદર આનંદ, ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય લાવી અને બ્રાહ્મણ પત્નીઓ એકદમ રાજી થઈ ગઈ કે આજે ભગવાનના દર્શન પણ થશે અને અમે જે રાંધેલું જે ભોજન છે એ અમારા જ રાંધેલું ભોજન ભગવાન જમશે. એકદમ આનંદ અને આવી ગઈ. ત્યાં એમના જે દીકરાઓ હતા અથવા પતિઓ હતા એણે બ્રાહ્મણ પત્નીઓને રોકવાનો પ્રયત્ન કર્યો કે ત્યાં હું હરખોડીની થઈને ભાગ્યું સહી કે ત્યારે કે તમારે આ બાબતમાં બહુ માથું મારવું નહીં. જે ઘણા વર્ષોથી ઘણા સમયથી જેની લીલાઓ કાન સાથે અથડાય છે એ ભગવાન સ્વયં પોતે જ આવી રીતના ભોજન માટે માગણી કરતા હોય તો આવી બાબતમાં તમારે નહીં પડવાનું, બાકી તમારું બધું કામ અમે કરશું, પણ આ એક વાત માટે તમે અમને રોકો નહીં. એમ અત્યારે બહુ સ્પષ્ટ રીતે બ્રાહ્મણ પત્નીઓએ બ્રાહ્મણોને કહી દીધું. એટલે કે પોતાના પ્રીતમ ભગવાન શ્રી કૃષ્ણ પાસે જવા માટે નદીઓ સમુદ્ર પાસે જાય તેમ ઘેરથી નીકળી ગઈ. નદીઓ જેમ સમુદ્ર પાસે જાય એમ ભગવાન કૃષ્ણને મળવા માટે 4 પ્રકારના ભોજન લઈ અને આ બ્રાહ્મણ પત્નીઓ નીકળી ગઈ. કેમ ન જાય, ન જાણે કેટલા દિવસથી પવિત્ર કીર્તિ ભગવાન કૃષ્ણના ગુણ, લીલા, સૌંદર્ય અને માધુર્ય વગેરેનું વર્ણન સાંભળી અને અમારા કર્ણો અને અમારા ચરણો પણ થાકી ગયા છે. આજે પ્રત્યક્ષ ભગવાન અમારા જ હાથથી ભોજન જમવાના છે, તો નદી જેમ સમુદ્રમાં ખળખળ વહેતી જે સમુદ્રને મળી જાય છે તો અમારે ભગવાનને શા માટે મળવું ન જોઈએ. તેથી
જેમ નદી સમુદ્રને મળે છે તેમ આ બધી બ્રાહ્મણ પત્નીઓ અહીંયા સુંદર મજાનું એક સ્વસ્થ અને પવિત્ર ભોજન લઈ અને આવી રીતના ગોપ બાળકોની સાથે ત્યાંથી નીકળે છે. તેમણે તેમના ચરણો પર પોતાનું હૃદય ન્યાસાવર કરી દીધું. બ્રાહ્મણ પત્નીઓએ જઈને જોયું કે યમુના કિનારે નવી નવી કૂંપળોથી શોભતા અશોક વનમાં ગોવાળોથી ઘેરાયેલા બલરામજી સાથે શ્રી કૃષ્ણ આમ તેમ ફરી રહ્યા છે. તેમના શ્યામ શરીર પર સોનેરી પિતાંબર ઝળહળી રહી છે. ગળામાં વનમાળા લટકી રહી છે. મસ્તક પર મોરપીંછનો મુંગટ છે. અંગ અંગમાં રંગીન ધાતુઓથી ચિંતા રમણ કરી રહ્યું છે. નવી નવી કૂંપળોના ગુચ્છ શરીર પર લગાડીને નટ જેવો વેશ ભગવાન કૃષ્ણે ધારણ કર્યો છે. એવું અત્યારે બ્રાહ્મણ પત્નીએ દૂરથી જોયું કે ભગવાન યમુનાના કિનારા ઉપર આવી રીતના શોભી રહ્યા છે. સુંદર મજાનું શરીર છે. અંગ અંગ ઉપર અનેક પ્રકારના આભૂષણો અને માથા ઉપર સુંદર મજાના મોરપીંછ જેણે ધારણ કરેલો. આવું બ્રાહ્મણ પત્નીઓએ દૂરથી હાથની અંદર 4 પ્રકારના જે ખોરાક લઈ અને જતી હતી બ્રાહ્મણોએ દૂરથી ભગવાનના દર્શન કર્યા. અલકે ભગવાનના દર્શન કર્યા અને બીજા હાથમાં કમળનું ફૂલ નચાવી રહ્યું છે. કાનોમાં અલકે કમળના કુંડળો છે. કપોલ પર વાંકડિયા વાળની લટો ઝૂલી રહી છે અને મુખ કમળ મંદ હાસ્યથી પ્રફુલ્લિત થઈ રહ્યું. આવું ભગવાનનું જે આખું દ્રશ્ય હતું, ભગવાનનું જે ચિત્ર હતું, એ અત્યારે બ્રાહ્મણ પત્નીઓએ આ રીતે જોવાનો પ્રયત્ન કર્યો કે કેટલા સમયથી અમે ભગવાનની રાહ જોતા હતા. અમારા પતિઓ આ ભગવાનની લીલાને સમજી શક્યા નહીં. સામાન્ય જેમ ગોવાળ હોય એવી રીતે કૃષ્ણને પણ આવી રીતના ઓવાળની અંદર બહાર કાઢી નાખ્યા છે. એટલે ભોજન પણ આપ્યું નહીં, હા પણ ન પાડી ને ના પણ પાડી ને. આવી સ્થિતિમાં બીજી વાર ગોવાળીએ પ્રયત્ન કર્યો, ભગવાનને ઉત્સાહ આપ્યો કે થાકવાની કે નિરાશ થવાની કોઈ કારણ નથી. જ્યાં સુધી આપણે ભોજન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. જે અલકે 23મા અધ્યાયમાં વેદવ્યાસે આ કથા લખી છે. બરાબર, 23મા અધ્યાયની અંદર શ્રીમદ ભાગવતનો સ્કંદ 10 અને 23મા અધ્યાયમાં આ કથા લખી છે. કેટલાક બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા તેની કથા વેદવ્યાસે 10મા સ્કંદના 23મા અધ્યાયમાં લખી છે. યજ્ઞ કરતા હતા તે વખતે કૃષ્ણ ભગવાને ગોપ મિત્રોને કહ્યું કે તમે બ્રાહ્મણોની પાસે જાઓ અને કહ્યું કે અમે ભૂખ્યા છીએ, અમને ખાવાનું આપો. યજ્ઞ ચાલતો હતો. બ્રાહ્મણો સ્વાહ કરતા હતા. ગોપોએ તેમની પાસે ખાવાનું માંગ્યું, બ્રાહ્મણોએ આપ્યું નહીં. એ આપણે જોઈએ કે આ યજ્ઞ જે ચાલતો હતો એની અંદર આવી ઘટના વેદવ્યાસે લખી છે. અલબત્ત તેણે ના ન પાડી તેમ હા પણ પાડી નહીં. એનું કારણ યજ્ઞમાં આવેલાને ના પડાય નહીં. ના પાડવી અયોગ્ય અને અશાસ્ત્રીય છે. તેથી હાય નો પાડી અને નાય નો પાડી. આમ કરી અને ગોપ બાળકો પાછા આવ્યા. ફરીથી ભગવાને એને કીધું કે નિરાશ થવાનું કોઈ કારણ નથી. તમે અહીંયા બ્રાહ્મણ પત્નીઓ પણ એ યજ્ઞની આજુબાજુની અંદર છે, તમે એની પાસે જઈને ભોજન માગો. પરંતુ બન્યું એવું કે બ્રાહ્મણોએ જવાબ ન આપ્યો. તેથી ગોપો ખીન થઈ ગયા. એનું કારણ ગોપોની દ્રષ્ટિથી કૃષ્ણ ભગવાનનો શબ્દ એટલે સહેલો શબ્દ હતો. એ પણ આ બ્રાહ્મણોએ માન્યો. ખીન થવા દુઃખી બહુ થઈ ગયા. ગોપોનું કારણ શું છે કે ભગવાન જેવી વ્યક્તિ આવી રીતના શબ્દો બોલે અને એનું પાલન જો બ્રાહ્મણો ન કરે તો ગોપો એકદમ ખીન થઈ ગયા છે. એબ્સોલ્યુટ ટ્રુથ અંગ્રેજીમાં કહે તે કોઈ ન માને તે કેમ ચાલે, આમ ગોવાળોને લાગ્યું એમ. ભગવાનની વાત તો બધાએ માનવી વાત માને છે. આજે પણ સમાજમાં કાંઈ બધા ભગવાનની વાત માનતા હોય એવી કાંઈ વાત છે નથી. એટલે કે ગોપ તેને લીધે તેનો બહુ ખીનતા આવી છે. ગોપોને લાગ્યું કે આ બ્રાહ્મણો ભણેલા ગણેલા છે તો પણ તેણે ભગવાન શ્રી કૃષ્ણનો શબ્દ માન્ય રાખ્યો નહીં. એમ કે માન્ય નહીં રાખ્યો. તેઓ આટલું પણ સમજતા નથી. અરે અમને કોણે મોકલ્યા છે? કૃષ્ણ ભગવાને. છતાં ભગવાનનો શબ્દ આ બ્રાહ્મણોએ માન્ય કર્યો. અમને ભગવાન કૃષ્ણ અને બલરામે મોકલ્યા છે. આવું વારંવાર કહેવા છતાં અહીંયા ભગવાનનો શબ્દ એણે માન્ય રાખ્યો નહીં. તેઓ આટલું સમજતા નથી. એટલે કે ગોપો ખીજાઈ ગયા છે. તેઓ કહે છે કે તેમનામાં આટલી પણ અક્કલ નથી. આ બ્રાહ્મણો આટલા મૂર્ખા કેમ છે?
ખાવાનું ન આપતા ગોપ બાળકો ખિન્ન થઈ ગયા છે. ખિન્ન એટલે કે ખિન્નતાને લીધે તેઓ શ્રી કૃષ્ણની પાસે આવ્યા. તેમણે આવી જે શ્રી કૃષ્ણને કહ્યું, તમે જે કહ્યું હતું તે જ પ્રમાણે અમે એને કીધું, પણ અમને અન્ન આપ્યું નહીં, ખાવાનું ન આપ્યું, તેમ ના પણ પાડી નહીં અને હા પણ પાડી નહીં. બ્રાહ્મણોની આટલી તટસ્થતા જોઈને અમને ખિન્નતા ક્રોધ આવી ગયો છે. એમ ભગવાને આ ગોપ બાળકોને બહુ સરસ રીતે સમજાવ્યું. કૃષ્ણ તેમને આશ્વાસન આપતા કહ્યું કે આ સૃષ્ટિમાં આવી રીતે ખિન્ન થઈને કેમ ચાલે ભાઈ? તમે નિરાશ થાવ, ખિન્ન થાવ તો ચાલે ને? આટલી મોટી સૃષ્ટિ છે, અમને જે જોઈએ તે ન મળે તો બીજી જગ્યાએ આપણે જવું જોઈએ. કૃષ્ણે કહ્યું, તમે એમ કરો, તમે તે બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ અને તેમની પાસેથી ખાવાનું માગો. આ સાંભળીને બધા ગોપો બ્રાહ્મણ પત્નીઓ પાસે ગયા છે અને તેમને ખાવાનું અન્ન મળે છે. ભાગવતમાં એવું 10મા સ્કંદની અંદર 23મા અધ્યાયમાં વેદવ્યાસે આ બધી કથા લખી છે. સુંદર મજાની કથા છે. ધાર્મિક સુધારણા માટે અને સંસ્કૃતિના ઉન્નતીકરણ માટે કૃષ્ણ ભગવાને અવતાર લીધો હતો. કૃષ્ણ ભગવાને યજ્ઞોના જુદા જુદા રૂપો સમજાવ્યા છે. તેથી જંગલોમાં આ બધા યજ્ઞો ચાલતા હતા. ભગવાન કૃષ્ણે પણ યજ્ઞ શા માટે કરવો, યજ્ઞના રૂપ કેટલા હોય કેવા હોય છે એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. કૃષ્ણના કાળમાં પણ યજ્ઞો ચાલતા હતા અને તેને ધાર્મિક યજ્ઞો સમજીને લોકો તેની પાછળ દોડતા હતા. એમ કે તેના વિરુદ્ધ કૃષ્ણ ભગવાને ઊભા રહેવું પડ્યું. ધાર્મિક રૂઢિ ચાલતી હતી તે સારી હતી, પણ તેમાંથી પ્રાણ ચાલ્યો ગયો હતો. બાળકોને એમ થયું કે આ સરસ મજાનો યજ્ઞ ચાલે છે, ભગવાનના શબ્દો પણ આ લોકોએ માન્ય કર્યા નથી. એટલે આવા યજ્ઞ તો જૂના કાળમાં શાસ્ત્રકારો લખે છે કે આવા ભગવાનના કાળમાં પણ યજ્ઞ ચાલતા હતા. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણે જુદો જ માર્ગ દેખાડવો પડ્યો છે. યજ્ઞમાં કેવળ સ્વા નથી, તેમાં જ કર્મકાંડ છે. તે ખોટો પણ નથી, પણ તેનાથી પ્રાણ ચાલ્યો ગયો છે. ભગવાને વિચાર કર્યું કે આ યજ્ઞની અંદર આવી રીતના સ્વા કરીને બ્રાહ્મણો જે આહુતિઓ આપે છે, બરોબર ને, પણ અહીંયા ગોપ બાળકોને ખાવા માટે જે અન્ન ન આપે તો ખાલી કેવળ કર્મકાંડ ચાલતો રહેલો છે. તેથી ભગવાનને લાગ્યું કે આનો પણ મારે જીર્ણોદ્ધાર કરવો જોઈએ. તેથી અહીંયા વેદવ્યાસે એક યજ્ઞનું પ્રકરણ આખું ઊભું કર્યું છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યજ્ઞના જુદા જુદા પ્રકારો ભાગવતકાર વેદવ્યાસે સમજાવ્યા છે. ગીતામાં પણ ભગવાને આ જ જુદા જુદા તત્વો સમજાવ્યા છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ સ્થાપરે, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ યત સંસિત વ્રતા. તેમજ બીજા તીક્ષ્ણ વ્રતવાળા યત્નશીલ યોગીઓ દ્રવ્ય યજ્ઞ કરનારા, તપરૂપ યજ્ઞ કરનારા અને સ્વાધ્યાય તથા જ્ઞાન યજ્ઞ કરનારા હોય છે. આમ જુદા જુદા 4 પ્રકારના યજ્ઞો શાસ્ત્રકારો આપને સમજાવે છે. યજ્ઞમાં કેવળ સ્વા નથી, તેમાં જે કર્મકાંડ છે તે ખોટો પણ નથી. કર્મકાંડ તો માણસે કરવો જોઈએ, પરંતુ કર્મકાંડથી ભાવ ચાલ્યો જાય છે, તેને જ કર્મકાંડ કહે છે. બ્રાહ્મણો આવો યજ્ઞ કરતા હતા અને એ યજ્ઞનો જીર્ણોદ્ધાર કરવા માટે અહીંયા વેદવ્યાસે આખું ભગવાનને વચ્ચે લાવીને એક પ્રકરણ આખું શું કહેવાય 23મા અધ્યાયમાં શરૂ કર્યું છે. કર્મકાંડથી બુદ્ધિ ચાલી જાય છે, તેને જ કર્મકાંડ કહે છે. દરેક જગ્યાએ કર્મકાંડ જરૂર છે, ભાવ અને બુદ્ધિ ન જવી જોઈએ. જંગલમાં આવો યજ્ઞ ચાલતો હતો. તેમાં તેમણે બ્રાહ્મણ પત્ની ઋષિ પત્નીઓને સમજાવી અને તેઓ અન્ન લઈને ભગવાનની સામે આવીને ઊભી રહી ગયું. એનો વિચાર ભાગવતકાર વેદવ્યાસે અહીંયા 23મા અધ્યાયની અંદર કર્યો છે. આ એક કથા છે. બ્રાહ્મણ પત્નીઓને સમજાવી પછી બ્રાહ્મણ પત્નીઓએ પોતાના પતિઓને સમજાવ્યા અને ત્યારબાદ બ્રાહ્મણોએ ક્ષમા માગી છે એવું ભાગવતની અંદર વર્ણન આવે છે. ત્યાર પછી આ બધી જે પ્રસંગો આખા ભાગવતની અંદર આવે છે. બ્રાહ્મણ પત્નીઓ ભગવાનને સરસ મજાનું ભોજન ખવડાવે છે અને ત્યાંથી આવી અને બ્રાહ્મણ પત્નીઓ અહીંયા એના પતિઓને સારી રીતે સમજાવે છે. આ બધું વર્ણન એક લીટીમાં આવી જાય પણ તેવું બનતા ઘણો સમય લાગે. આ એક લીટીમાં વર્ણન થઈ જાય પણ ઘણો સમય લાગે. સિનેમામાં 2 કલાકમાં તો આખો જન્મ લગ્ન થયા અને મર્યો અને પાછું એ 2 કલાકમાં જેમ થાય છે તો એવી રીતનું છે.
2 કલાકમાં કહાની આવે છે, તેમ આ કથામાં પણ આવું લખાણ આવે છે. તેથી થોડો એનો વિસ્તૃત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ કે જે યજ્ઞ ચાલતો હતો તે સામાન્ય વાત છે. તેમાં કૃષ્ણ ભગવાન કહે છે કે મને પણ ભૂખ લાગી છે, ખાવાનું આપો. આપણે અગાઉના અધ્યાયમાં અભ્યાસ કર્યો હતો કે કૃષ્ણ અને ગોપ મિત્રો જ્યારે ગાયો ચરાવવા આવતા હતા ત્યારે જમવાનું ભાતું કાયમ માટે ઘરેથી લઈને આવતા હતા. તો બીજો પ્રશ્ન આ અધ્યાયમાં ઊભો થાય છે કે આવી રીતની ભૂખ લાગેલી હોય, સાથે ડબ્બા લાવેલા હોય, તો એ માગવાનો પ્રશ્ન શા માટે ઊભો થયો? કારણ કે આપણે ભગવાને આ ગોપ બાળકોને યજ્ઞ ચાલતો હતો ત્યાં માટે ખાવાનું લેવા માટે શા માટે આ રીતનો મોકલાવ્યો? તો શું તે દિવસે યશોદા માતા વગેરે ગોપોને માતાઓએ ભાતું નહીં આપ્યું હોય? એક પ્રશ્ન ઊભો થાય છે. આપણે થાય કે નહીં? ન થતો હોય તો થવો જોઈએ. કે આપણે દરરોજ વાંચીએ છીએ કે ભગવાન જે વખતે સવારમાં વહેલા જ્યારે ગાયો કે વાસણાને ચરાવવા માટે જાય છે ત્યારે દરેકની પાસે ડબ્બો ખાવાનો હોય ને હોય. એટલું જ નહીં, પણ યમુનાના કિનારે બધા ડબ્બા છોડી અને એક ગોળ રાઉન્ડની અંદર જમતા હોય એવું પણ ભાગવત કાર્ય લખ્યું છે. તો આ પ્રશ્ન અહીંયા આ 23મા અધ્યાયની અંદર આ પ્રશ્ન શા માટે ઊભો થયો એના માટે પણ થોડોક આપણે વિચાર કરી લેવો જોઈએ, બુદ્ધિ હલાવવી જોઈએ. ખાલી શ્વાસ કરવાથી ચાલે નહીં. આ પ્રશ્ન થાય ભાઈ આપણને પણ થવું જોઈએ કે આવી રીતનું દરરોજનું ભાતું લઈને આવનાર ગોપ બાળકોને ભગવાન શા માટે કહે છે કે અમે ભૂખ્યા થયા છીએ અને અહીંયા તમે યજ્ઞ ચાલે છે ત્યાંથી ખાવાનું લાવવાનું? એટલે કે સવારે બધાને જમવાનું સાથે લાવવું એવો નિયમ તો પહેલેથી જ હતો, પહેલી નક્કી થયો હતો. તે બધા ગોપો નિયમોનું પાલન સારી રીતે કરવાવાળા. જ્યારથી ઘરમાંથી ગાયો ચરાવવા કે વાસણા ચરાવવા માટે જાય ત્યારે બધાનો નિયમ પાકો હતો. શું હતો? કે બધાએ પોતાનું બપોરનું ખાવાનું આપો એવું કૃષ્ણએ શા માટે કહેડાવ્યું? તેથી આવી કથા આપણને સમજાવવા માટે જ હોય. આ જે કથા છે ને એ આપણે કંઈક સમજાવવા માટે હોય છે. એની પાસે જમવાનું તો ભાતું કાયમના માટે જ્યારથી ગાયો ચરાવવાની શરૂઆત કરી, વાસણા ચરાવવાની શરૂઆત કરી ત્યાંથી ભાતું લઈને દરરોજ ભેગા જ આવતા હતા. જંગલોમાં યજ્ઞો ઘણા ચાલતા હતા, પરંતુ ભગવાન તો ભૂખ્યા હતા. યજ્ઞમાં શ્વાસ તો ચાલતું હતું, તો પછી યજ્ઞનું કારણ શું છે તે ભાગવતકાર વેદવ્યાસને સમજાવવાનું છે અને યજ્ઞનો જીર્ણોદ્ધાર કરવાનો છે. ખાલી શ્વાસ કરવાથી ચાલે નહીં. તમારે પણ આવી રીતના સમાજમાં સંસ્કારો સ્થિર થાય એના માટે યજ્ઞ પૂરો થાય પછી તમારે બધાએ જવું જોઈએ. અહીંયા આ હેતુથી અહીંયા આગે શા માટે યજ્ઞ કરવો જોઈએ, યજ્ઞ કેવી રીતે કરવો જોઈએ? આ પ્રસંગ દ્વારા ભાવ શૂન્ય યજ્ઞ કરતા ભાવપૂર્ણ ભક્તિ કેમ શ્રેષ્ઠ છે તે ભાગવતકાર વેદવ્યાસને અહીંયા સમજાવવાનું છે. ભક્તિ શ્રેષ્ઠ છે, બરોબર ને? જે કાંઈ યજ્ઞ કરે છે, યજ્ઞનો કર્મકાંડ કરે છે એના કરતા ભક્તિ શ્રેષ્ઠ છે. એ આ 23મા અધ્યાયની અંદર આ સમજાવવાનું છે. તેથી ભાગવતકારે અહીંયા વચ્ચે યજ્ઞનું પ્રચલન શરૂ કરી અને ભગવાનને કીધું, ભગવાન દ્વારા કેવડાવે છે કે અમે ભૂખ્યા છીએ, બરોબર, પણ યજ્ઞનો જીર્ણોદ્ધાર કરવાનો તો એમ વેદવ્યાસ લખે છે. કૃષ્ણ ભગવાન બહુ જ ભૂખ્યા છે. લોકો દરરોજ ભગવાનને રાજભોગ ખવડાવે છે તો પણ ભગવાન ભૂખ્યા જ છે. આજે મંદિરોમાં તમે જુઓ તો રાજભોગ હોય ને બોર્ડ માર્યા હોય. કેટલા તમે જાઓ ને કે આ ભોગ જો તમારે ભગવાનને ધરવાનો હોય ને તો એના 10,000 રૂપિયા, આ ભોગ ધરવાનો હોય તો એને 15,000 રૂપિયા, આ ભોગ ધરવાનો હોય તો 2,000 રૂપિયા બોર્ડ માર્યા હોય. એટલે આવો રાજભોગ ભગવાન ખાય છે. છતાંય અહીંયા વેદવ્યાસ લખે છે કે ભગવાન તો કાયમ માટે ભૂખ્યા છે ને ભૂખ્યા છે. યશોદા માતાએ ગમે તેટલું સરસ મજાનું આવી રીતના ઢેબરા બાંધી આપ્યા હોય ને તોય ભગવાન કહે છે ભાઈ હું તો ભૂખ્યો છું એમ. એટલે કે કૃષ્ણ ભગવાન બહુ જ ભૂખ્યા છે. લોકો દરરોજ ભગવાનને રાજભોગ ખવડાવે છે તો પણ ભગવાન ભૂખ્યા છે. 56 ભોગ શું ભગવાન ખાય છે? આનો અર્થ એ છે કે ભગવાનની ભૂખ કંઈક જુદી જ છે. અહીંયા ભાગવતકાર વેદવ્યાસને ખબર છે કે ભગવાનને જે કાંઈ ભૂખનો પ્રસંગ આખો જે ઊભો કર્યો છે, યજ્ઞની અંદર ભાત અથવા જે કાંઈ ખાવાની વસ્તુ હોય તમે લાવો એમ ગોપોને કીધું છે, તો ભગવાનની ભૂખ અહીં વેદવ્યાસ કહે છે કે ભગવાનને માગ્યું છે, ભગવાનને ભૂખ લાગેલી છે તો ભગવાનની ભૂખ કંઈક જુદી છે એવું અહીં ભાગવતકાર વેદવ્યાસને કહેવાનું કે કઈ ભૂખ એની છે?
ગોપો પણ બ્રાહ્મણોને એમ નથી કહેતા કે અમે ભૂખ્યા છીએ, તેઓ એમ કહે છે કે કૃષ્ણ ભગવાન ભૂખ્યા છે. હું કે અમે ભૂખ્યા છીએ, અમને ખાવાનું આપો એમ નહીં, પણ કૃષ્ણ ભગવાન ભૂખ્યા છે. એને જ કીધું છે મને બહુ ભૂખ લાગી છે, તમે એને ખાવાનું આપો. તેઓ એમ કહે છે કે કૃષ્ણ ભગવાન ભૂખ્યા છે, માટે ખાવાનું આપો. પરંતુ બ્રાહ્મણોએ ખાવાનું આપ્યું નહીં અને ના પણ પાડી નહીં, એમ ભાગવતકાર લખે છે. જંગલોમાં યજ્ઞો શા માટે થતા હતા? જૂના કાળમાં ઋષિઓએ યજ્ઞ શા માટે કર્યા? જેમ રોટલીની ભૂખ હોય છે તેમ ભાવની પણ ભૂખ હોવી. જેમ રોટલીની ભૂખ હોય એમ માણસને એકાબીજા પ્રત્યેના ભાવની પણ ભૂખ હોવી જોઈએ. ભાવની પણ ભૂખ હોય છે તેમાં ભાવની પણ ભૂખ હોય છે અને સંસ્કૃતિ અને જ્ઞાનની પણ માણસને ભૂખ હોય છે. ભાવ અને સંસ્કૃતિ સમાજના છેલ્લા માણસ સુધી પહોંચે તે માટે યજ્ઞ હતા. તો આ યજ્ઞ ખાલી કર્મકાંડથી ચાલતો હતો, એટલે ભગવાને આખું આ યજ્ઞ પ્રકરણ અહીંયા સ્કંદ 10 અને અધ્યાય 23 આખું ઊભું કર્યું છે. અગ્નિ દેવતાને આહુતિ તો આપવી જ જોઈએ. કર્મકાંડ કરવામાં કંઈ ખોટું નથી. 12 વાગ્યા સુધી કર્મકાંડ ચાલવા દો, ખોટું નથી. બરોબર, કર્મકાંડ આપણે જે કરીએ કંઈ ખોટું નથી. તે પૂરા થયા પછી બ્રાહ્મણોએ જે જગ્યાએ સંસ્કૃતિ પહોંચી નથી, વિચારો પહોંચ્યા નથી, જ્યાં કોઈ જતું નથી, ત્યાં પહોંચી જાય દિવ્ય વિચારો આપવા જોઈએ. તેથી જંગલોમાં જ મોટા ભાગના જૂના કાળના જે યજ્ઞો છે ને એ બધા જંગલોમાં થતા હતા. જંગલી જાત હતી, શ્વાપ જ મારી અને પોતે આવી રીતના માંસ ભક્ષી લોકો જંગલની અંદર રહેતા હતા. એને શાકાહાર ઉપર જો લાવવાના હોય તો એને ખૂબ જ સંસ્કારોની જરૂર પડે કે ભાઈ આપણે આવી રીતની પશુ હત્યા કરીને ભોજન કરવાનું નથી. અમે તમને 4 દાણા આપીએ છીએ ને, એ થોડીક જંગલની જગ્યા સાફ કરો અને એમાં તમે 4 દાણા જો વાવશો ને તો એમાં તમને ભગવાન ઘણું બધું ખાવાનું આપશે. આ માંસાહારીથી શાકાહારી તરફ લાવવા માટે યજ્ઞનું માધ્યમ અહીં ભગવાને સ્વીકાર્યું જોઈએ. બરોબર ને? સંસ્કૃતિની ભૂખ હોય છે, જ્ઞાનની ભૂખ હોય છે, એ વેદ વ્યાસને કહેવાનું છે. એટલે કે તે પૂરો થયા પછી બ્રાહ્મણોએ જે જગ્યાએ સંસ્કૃતિ પહોંચી નથી, વિચારો પહોંચ્યા નથી, ત્યાં જવું જોઈએ. યજ્ઞમાં આવા વિચારો અને સંસ્કૃતિને લઈ જવા બ્રાહ્મણો જોઈએ. અને આ બ્રાહ્મણો આ જે કામ કરતા હતા એની જગ્યાએ ફક્ત સ્વાહ કરી બપોરનો સમય થાય, સરસ મજાનું ભોજન મળી જાય અને પછી 5 વાગે બીડું હોમી અને પાછું ફરાળ કરીને હાય કરીને આટલું કરતા હતા. તેથી આ ભગવાનને લાગ્યું કે આનો પણ જીર્ણોદ્ધાર કરવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણને યજ્ઞનું રૂપ બદલવું હતું. યજ્ઞ જે આજે ચાલે છે એમ એક કાળની અંદર પણ યજ્ઞ તો ચાલતા હતા, પણ એનું રૂપ બદલવાનું છે. ખરા અર્થમાં શાસ્ત્રોમાં જે યજ્ઞનું રૂપ કીધું છે એ ભગવાનને અહીંયા ઊભું કરવાનું હતું. તેથી જ ભગવાન 10મા સ્કંદના 23મા અધ્યાયમાં બ્રાહ્મણો દ્વારા ચાલતા યજ્ઞનું વર્ણન કરે છે. યજ્ઞમાં એક વખત જમવાનું હોય છે, તેથી બ્રાહ્મણો સાંજે 5 વાગે નાળિયેર હોમે છે અને પછી જમે છે. યજ્ઞ ને આવું રૂપ તે કાળમાં આવી ગયું હતું. તેની અંદર ક્રાંતિ કરી અને ઓરિજિનલ યજ્ઞ કેવો હોય, શા માટે કરવો જોઈએ એ ભગવાનને અહીંયા બ્રાહ્મણોને પાઠ ભણાવતા નથી. અમે તો જંગલમાં જાય છીએ, ગાયો ચરાવી છીએ, સરસ મજાના પરસેવો પાડીને મહેનત કરીને રોટલો ખાઈ છીએ અને જગ્યા મળે ત્યાં ભગવાનની વાતો લઈને જાય છે. છતાંય અમારું બ્રાહ્મણો કાંઈ સાંભળતા નથી. આ કીધું કે બ્રાહ્મણોએ આ ગોપ બાળકોની એક વાત પણ સાંભળી નહીં. આ કાનેથી કાઢ્યું, સાંભળ્યું અને બ્રાહ્મણોએ આ કાનેથી હટાવી દીધું. તેથી અહીંયા કહે છે કે સારું કામ કરનારને ઘણીવાર યશ પણ મળતો નથી, પણ સત્કર્મ હંમેશા સમાજમાંથી યશ ન મળે તો કાંઈ નહીં, વાહ ન થાય તો કાંઈ નહીં, ફૂલહાર ન મળે તો કાંઈ નહીં, પણ ચાલુ જ રાખવાનો છે. બીજી વાત આ છે, ભગવાન કહે છે કે ખિન્ન થવાનું કારણ નથી. આટલા સારા વિચારો છે છતાં લોકો કેમ સાંભળતા નથી? ગોપાલ કે અમે સરસ રીતે દંડવત પ્રણામ કરીને આ બ્રાહ્મણોને ખૂબ સારા વિચારો આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ છતાંય અમારી એક પણ વાત માની નથી. ત્રીજી વાત છે, ભગવાને કહ્યું છે તેમની પત્નીઓ પાસે જાઓ. શું છે? એકવાર પ્રયત્ન કર્યા પછી સફળતા ન મળે તો તમારે બીજી વાર પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. તેથી અહીંયા ગોપ બાળકોને કહે છે કે તમારે એની પત્નીઓ પાસે જવું જોઈએ. એની પત્નીઓ પાસે જાશો અને એને કહેશો કે ભગવાન જંગલમાં ખૂબ ભૂખ્યા થયા છે તો એને ખાવાનું મંગાવ્યું છે તો તમે ખાવાનું આપો. 3 વાતો આ અધ્યાયની અંદર વેદ વ્યાસને સમજાવવાની છે.
જે સારા નથી તેમને સારા બનાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આમાં 3 વાતો ભગવાને લોકોને સમજાવી છે. સંસ્કાર દ્વિજ ઉચ્યતે, જ્યાં સુધી સંસ્કાર નથી થતા ત્યાં સુધી તે દ્વિજ બ્રાહ્મણ નથી. તે માટે જ ભગવાન યજ્ઞનું એક અલૌકિક રૂપ ભાગવતના 10મા સ્કંદના 23મા અધ્યાયની અંદર આખું આ એક રૂપ સમજાવ્યું છે. યજ્ઞોમાં રાક્ષસો વિઘ્નો નાખતા હતા. રાક્ષસોને પરલોક અને ભગવાન માન્ય નથી, તો બ્રાહ્મણો યજ્ઞ કરે છે તો રાક્ષસોનું શું જવાનું એમાં? એને પરલોક કે ભગવાન માન્ય નથી તો આ ભલેની શ્વાસ કરે ઘી એનું બરોબર, જે કાંઈ તલ છે હોમવાની જે કિંમતી વસ્તુ છે એ બધી કરીને આપણા બાપનું શું જાય, પણ છતાંય આ વિઘ્નો નાખતા હતા તો એની પાછળનું કંઈક કારણ હોવું જોઈએ. નકર એ કાંઈ ભગવાનને માનતા નથી, પરલોકને માનતા નથી, પણ છતાંય જ્યાં જ્યાં જંગલોમાં આવી રીતના યજ્ઞો થતા હતા ત્યાં રાક્ષસો આવીને વિઘ્નો નાખી અને લોહીના મોટા મોટા ઘડા નાખીને યજ્ઞો બંધ કરાવતા હતા. વિશ્વામિત્રના યજ્ઞની અંદર આ જ મોટી મુશ્કેલી હતી. તેથી તો વિશ્વામિત્ર અયોધ્યામાં જઈને રામ લક્ષ્મણની માગણી કરે છે, અમે યજ્ઞ કરીએ છીએ, આસુરી વૃત્તિના રાક્ષસો અમારો યજ્ઞ પૂરો થવા દેતા નથી, વારંવાર આવે છે, યજ્ઞ ભંગ કરે છે, તેથી તમારા બંને બાળકોને મોકલો. કહેવાનો અર્થ કે ઋષિઓ બ્રાહ્મણો જંગલની અંદર યજ્ઞ કરતા હોય અને રાક્ષસો ભગવાનને અને જૂના કાળનું મહત્વ ભગવાને અહીંયા યજ્ઞના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે કાળની અંદર આવા કર્મકાંડ ને ચાલુ યજ્ઞ ચાલતા હતા એમાંથી બહાર કાઢવાનો અહીંયા ભગવાન કૃષ્ણે અહીંયા 10મા સ્કંદની અંદર પ્રયત્ન કર્યો છે. આવી રીતના બ્રાહ્મણો બપોર સુધી કર્મકાંડ કરે, અગ્નિની અંદર આહુતિ આપે, અગ્નિનું પૂજન કરે અને બપોરે થોડો સૂક્ષ્મ આહાર લે અને 2-3 વાગ્યે પોતાના યજ્ઞ મંડપમાંથી બહાર નીકળી અને આજુબાજુના જે જંગલો હોય જ્યાં નાની નાની વસાહતોને આવી રીતના પશુ મારીને પોતાનું જે પેટ ભરતા હોય આવા માંસાહારી લોકો પાસે આ લોકો બેસતા. 2-3 કલાક સુધી રાત સુધીમાં બેસે અને એને આવી રીતના સંસ્કારો આપવાનું કામ કરતા હતા. એકવાર કોઈ સામાન્ય માણસ, બકરા જેવા માણસને જો સારો અને દિવ્ય અને તેજસ્વી જો વિચાર મળી જાય ને તો રાક્ષસી વિચાર એની અંદર આવી ગયો અને એને ખબર પડે છે કે આ જે કરે છે એ ખોટું થતું રહેલું છે, તો એની સામે ફૂફાડો મારે. તેથી સમાજમાં આવી રીતના જે રાક્ષસી વૃત્તિના જે લોકો હતા ને એ આવી રીતના ફૂફાડા મારતા હતા. તેથી એણે નક્કી કર્યું કે આ બ્રાહ્મણોના યજ્ઞ બંધ થવા, બ્રાહ્મણોના યજ્ઞ બંધ થાય તો સંસ્કારો અને દિવ્યતા અને તેજસ્વી લઈને આ બ્રાહ્મણો ન જાય અને તેથી અમારું કામ કાયમ માટે ચાલતું રહે. નકર રાક્ષસોના બાપનું શું જાય, એને પરલોક કંઈ જોતો નથી ને ભગવાન જોતો નથી અને આ શ્વાસ કરે તો અમારા બાપનું શું જાય. પણ આ વિઘ્નો આટલા માટે નાખતા હતા કે આ સમાજ જો દિવ્ય થાય, તેજસ્વી થાય, કર્મયોગી થાય અને સંસ્કારી જો થશે ને તો કોઈ વાત આપણી પાસે લઈને આવશે ને ત્યારે આપણે 70 પ્રકારના પ્રશ્ન પૂછશું. કોઈ પણ નાના મોટા સમાજમાં કામ હાલતા હશે ને તો આપણે પૂછ્યું, ભાઈ રોડનો કોન્ટ્રાક્ટર તમારી પાસે? તો કે હા. તો લાય લિસ્ટ, આમાં કઈ ધાતુનું કેટલું મટીરિયલ વાપરવાનું છે ને એમાં જો કાંઈ તમે ગડબડ કરતા હશો ને તો આ ફૂફાડો મારીને કહેશે કે ભાઈ આ હવે તમારું હાલશે નહીં. જો માણસ આવી રીતનો જ્ઞાની થઈ જાય, તેજસ્વી થઈ જાય તો ચાલતા રહેલી અનેક જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં ઘણું બધું આ તાગડ ધીંગા કરવાવાળા લોકોને ઘણી અગવડ પડતી હતી. તેથી વેદવ્યાસ કહે છે કે રાક્ષસો આટલા માટે આ વિઘ્નો નાખતા હતા. રાક્ષસોનું શું જતું હતું? યજ્ઞમાં જે બ્રાહ્મણો આવતા હતા તેઓ સામાન્ય અને બકરા જેવા થયેલા લોકોમાં તેજસ્વીતા અને અસ્મિતા જાગૃત કરતા હતા. ભગવાને ગોપોને કહ્યું, આમ ખિન્ન થઈને નહીં ચાલે, તમે ફરી પ્રયત્ન કરો. ભગવાન ગોપોને કહે છે કે જે સ્ત્રી બદલી જશે, જો સ્ત્રી બદલી જશે ને તો આખો સમાજ બદલી જશે. તેથી તમે સ્ત્રી પાસે જાઓ. શું કહે છે? આ પુરુષો તો બહુ કડક અને બહુ થોડાક જ્ઞાનના ઘમંડી હોય છે, એને એમ થાય કે અમે જે કરીશું બરોબર છે. પણ ગોપોને કહે છે કે તમે આવી રીતની સ્ત્રીઓ પાસે જાઓ અને સ્ત્રી એકવાર જો બદલી જશે, સારી થઈ જાય, સંસ્કારી થઈ જાય ને તો એના પુત્રને, પતિને કે સમાજમાં કોઈ હશે ને એને બદલાવાનો પ્રયત્ન કરશે. તેથી ભગવાને પણ જે ક્રાંતિ કરીને એ ગોપીઓથી શરૂઆત. આસ્યાતામ કરવા કિમમ યનો દિશ્ય ક્ષયા પ્રાપ્તા ઉપપન્નેમિદમ હિય સ્વાગતમ. બહુ મહાભાગા, બહુ સરસ શબ્દ
અહીં ભાગવતકાર વેદવ્યાસે લખ્યો છે અને ભગવાનના મુખારવિંદમાંથી આ શબ્દ અહીંયા બ્રાહ્મણ પત્નીઓની માટે નીકળ્યો છે. કયો છે? સ્વાગતમ વો મહાભાગા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન બધાના હૃદયની વાત જાણે છે, બધાની બુદ્ધિઓના તે સાક્ષી છે. તેમણે જ્યારે જોયું કે આ બ્રાહ્મણ પત્નીઓ પોતાના ભાઈબંધુ, પતિ, પુત્રને રોકવા છતાં પણ સગા સંબંધીઓ અને વિષયોની આશા છોડીને માત્ર મારા દર્શનની લાલસાથી જ મારી પાસે આવી છે. બધાએ રોકવાનો પ્રયત્ન કર્યો પણ એમાં એણે ધ્યાન આપ્યું ને મારા દર્શન માટે જ આ બધી બ્રાહ્મણ પત્નીઓ આવી છે. ત્યારે તેઓ હાસ્યભર્યા મુખ કમળથી કહેવા લાગ્યા. ભગવાને કહ્યું કે હે મહાભાગ્યશાળી દેવીઓ, તમારું સ્વાગત છે. આવો બેસો, કહો અમે તમારું શું સ્વાગત કરીએ. તમે બધા મારા દર્શનની ઈચ્છાથી અહીં આવ્યા છો. એ તમારા જેવા પ્રેમપૂર્ણ દયાવાળાઓ માટે યોગ્ય છે. તમે અહીંયા બહુ સરસ રીતે આવ્યા છો. એમાં સંદેહ નથી કે સંસારમાં પોતાના સાચા હિતને સમજવાવાળા કેટલાક પણ બુદ્ધિમાન પુરુષ છે. તેઓ પોતાના પ્રિયતમ જેવો મારી પાસે પ્રેમ કરે છે અને એવો પ્રેમ કરીને તમે તમારા પુત્ર પતિઓને ન ગણતા મારા દર્શન કરવા માટે તમે બધી આવી છો, એવું અત્યારે ભગવાન કહે છે. કોઈ પ્રકારનો પડદો, કોઈ પ્રકારનો સંકોચ, ગુપ્તતા, સુવિધા અથવા દ્વૈત નથી હોતું. પ્રાણ, બુદ્ધિ, મન, શરીર, સ્વજન, સ્ત્રી, પુત્ર અને સંપત્તિ વગેરે બધી સાંસારિક વસ્તુઓ જે આત્માના સંબંધી હોય છે, એટલે પ્રિય લાગે છે, તે આત્મારૂપ મારા વિના બીજો કયો પદાર્થ વધારે પ્રિય હોય? તેથી તમારું આવું યોગ્ય છે. હું તમારા પ્રેમનો આદર કરું છું. હવે તમે મારા દર્શન કરી લીધા હોય, હવે તમારી યજ્ઞશાળામાં તમે પાછા ફરો. મને ભોજન કરાવી લીધું, મારા દર્શન પણ થઈ ગયા, હવે તમે તમારી યજ્ઞશાળામાં પાછા જાઓ. તમારા પતિ બ્રાહ્મણ ગૃહસ્થ છે, તેઓ તમારી સાથે મળીને આ યજ્ઞ પૂર્ણ કરશે. તમારા પતિ ગૃહસ્થી છે, તેથી આ યજ્ઞની અંદર જે કાંઈ ત્રુટિઓ હતી એ ત્રુટિઓ તમારા દ્વારા બધી નીકળી જશે ને એ યજ્ઞ પૂરો કરશે. બ્રાહ્મણ પત્નીઓએ કહ્યું ભગવાનને કે હે અંતર્યામી, હે શ્યામ સુંદર, આવી કઠોર વાત તમે તમારા મુખેથી તમને શોભતી નથી. તમે અમને પાછું જવાનું કીધું. આ તમારા જેવા શ્યામ સુંદરની આ વાત તમારા હોઠે શોભતી નથી. આપે આવી વાત કરવી ન જોઈએ. શ્રુતિઓ કહે છે કે જે એકવાર ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે તેને પછી ફરીથી સંસારમાં આવવું પડતું નથી. અહીંયા એકવાર તમને અમે પ્રાપ્ત કરી લીધા. આ બ્રાહ્મણ પત્નીઓ કહે છે કે એકવાર અમે તમને પ્રાપ્ત કરી લીધા પછી આ સંસારના ચક્રની અંદર કોઈ પણ માણસને પાછું ફરવું પડતું નથી. તેથી તમે અમને યજ્ઞશાળામાં જવાની જે વાત કરો છો એ વાત યોગ્ય નથી. એમ કે તેને પાછી સંસારમાં પાછા જવું પડતું નથી. આપ પોતાની આ વેદવાણી સત્ય કરો. અમે અમારા તમામ સગા સંબંધીઓની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આપણા ચરણોમાં એટલા માટે આવ્યા છીએ કે આપણા ચરણોની પ્રસાદી તુલસી માળા અમારા કેસમાં ધારણ કરીએ. હે સ્વામી, હવે અમારા પતિ, પુત્ર, માતા, પિતા, ભાઈ, બંધુ અને સ્વજન સંબંધી અમારો તમે સ્વીકાર, એટલે કે એ લોકો હવે અમારો સ્વીકાર કરશે. એની ઉપરવટ થઈ અને અમે એની એક પણ વાત ન માનીને તમારી પાસે અત્યારે અમે આવ્યા છીએ. એટલે બધું છોડીને આવ્યા છીએ અને હવે તમે પાછા એમ કહો છો કે તમે યજ્ઞશાળામાં જાઓ અને તમારા પતિ જોડે તમે યજ્ઞ પૂરો કરો. તો હવે અમે અહીંથી જવા માગતી નથી. એમ કે હવે અમે અહીંથી જવા માગતા નથી. હે શિરોમણી, હવે અમે આપના ચરણોમાં આવી ગયા છીએ. અમને બીજા કોઈનો આશ્રય નથી. તેથી હવે અમને બીજાના ચરણમાં ન જવું પડે એવી તમે વ્યવસ્થા કરો. એમ શું છે? હવે અમારે પતિ, પુત્ર કે ભાઈ કે જે કાંઈ છે એના ચરણમાં હવે અમને જવું ગમતું. તમારું ચરણ એકવાર મળી ગયું અને તમારું ચરણ મળી જાય પછી બીજા આવા તૂટેલા ને ભાંગેલા ને વચ્ચે ખડી જાય એવા ચરણમાં શા માટે જવું
જોઈ. તેથી કહે છે કે હવે એવી વ્યવસ્થા કરો કે અમે કાયમ માટે તમારા ચરણની અંદર અમારું મન, અમારી વાણી અને અમારા જે કાંઈ છે એ તમારા ચરણમાં રહીએ. ભગવાને કહ્યું શું કીધું? ન પ્રીતયે તનુરાગાય સંગાસો ગૃહણામિવ તન્મનયો મયી મુજ્યત્યા અચિરાનાત્મ સ્વસ્ય. હે દેવીઓ, તમારા પતિ, પુત્ર, ભાઈ, બંધુ, માતા પિતા કોઈ પણ તમારો તિરસ્કાર કરશે નહીં. તમને બીક હોય કે અમે એને તરસોડીને એની ઉપરવટ થઈને અત્યારે અમે ભોજન લઈને તમારી પાસે આવ્યા છીએ, તો હવે અમે ત્યાં જઈ અને તમને ડર હોય કે હવે એ અમારો સ્વીકાર કરશે ને, આવો જો તમારો ડર હોય તો ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે અહીંયા બ્રાહ્મણ પત્નીઓને કહેશે કે એ ડર તમારે રાખવાની કોઈ જરૂર નથી. તેમની તો વાત જ એટલે કે તમારે કોઈ ડર રાખવાની જરૂર નથી. માતા પિતા કોઈ પણ તમારો તિરસ્કાર કરશે નહીં. તેમની તો વાત જ ક્યાં છે? પૂરો સંસાર તમારું સન્માન કરશે. માતા પિતા કે પતિ તમારો તિરસ્કાર કરશે એટલું જ નહીં, પણ પૂરો કરશે. એમ કે પૂરો સંસાર તમારો આદર કરશે. એટલે કે તમે મારાથી જોડાઈ ગયા છો. જુઓ ને, આ દેવતાઓ પણ મારી વાતનું અનુમોદન કરી રહ્યા છે. હે દેવીઓ, તમારું મન મારામાં જોડી રાખો. અંગ સંગ મારી પ્રીતિ અને અનુરાગનું કારણ નથી. તમે જાઓ અને મનથી મારું ચિંતન કરતા રહો. તેમને જલ્દી મારી પ્રાપ્તિ થઈ જશે. તેથી તમારે ભલે પતિ હોય કે ભાઈ હોય કે એની સાથે તમારે જવાનું છે અને એની સાથે ફરીથી તમે ગૃહસ્થી હોવાથી સંસાર કરવાનો છે, પણ મન મારી પાસે રાખવાનું છે. જેમ નરસિંહ મહેતાએ કીધું, સંસારમાં સરસો રહે અને મન મારી પાંચ. સંસારથી જે લેપાય નહીં તે જાણ મારો દાસ. આમ જેમ નરસિંહ મહેતાએ કીધું એ જ વાત ભગવાન અત્યારે અહીંયા બ્રાહ્મણ પત્નીઓને કહેશે કે તમને ડર હોય કે અમે એનો અનાદાર કરીને એની ઉપરવટ થઈને અમે આ બધા 4 પ્રકારના ભક્ષ્ય લઈને તમારી પાસે આવ્યા છીએ, તો અનાદાર કરશે એટલે અમારે શું કરવાનું? ત્યારે ભગવાન એને આશ્વાસન આપે છે કે તમારો પતિ, પત્ની, ભાઈ કે અનાદારની વાત તો બાજુમાં રહી, પણ સંસારનો કોઈ પણ માણસ તમારો ક્યારેય કોઈ કાળમાં અનાદર કરશે નહીં. શા માટે? કે તમે મારી સાથે જોડાઈ ગયું છો. તેથી મારી સાથે જોડાયેલો વ્યક્તિનો કોઈ અનાદર કરી શકતું નથી. તમે સંસાર કરો, ગૃહસ્થાશ્રમ કરો, યજ્ઞ પૂરો કરો અને મન મારી પાસે રાખશો. આવો ભગવાન અહીંયા શું કહેવાય, ઋષિ પત્ની એટલે બ્રાહ્મણ પત્નીઓને ઉપદેશ આપે છે. શ્રી સુખદેવજી ઉવાચ. હે રાજા પરીક્ષિત, જ્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે તે બ્રાહ્મણ પત્નીઓ યજ્ઞશાળામાં પાસી ગઈ. તે બ્રાહ્મણોએ તેમની પત્નીઓમાં સહેજ પણ દોષ દ્રષ્ટિ કરી નહીં અને તેમની સાથે મળીને પોતાનો યજ્ઞ પૂરો કર્યો. સાથે મળી ગયા અને ભગવાને જે યજ્ઞનું આખું જે રૂપ બદલી નાખ્યું હતું એ પ્રમાણે યજ્ઞ પૂર્ણ કરે છે. ભગવાને સંસ્કૃતિની ભૂખ છે. ભગવાન યોગ્ય રીતે ભક્તિ માર્ગ સમજાવ્યો છે. તે માર્ગ કેવી રીતે જઈ શકાય તે યજ્ઞના માધ્યમથી અહીંયા ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન સુધી પહોંચવાનું હોય, સંસ્કૃતિનો વિસ્તાર કરવાનો હોય, જ્ઞાનની વૃદ્ધિ જો કરવાની હોય તો યજ્ઞના માધ્યમથી કેવી રીતે થઈ શકે છે એ આ અધ્યાયમાં ભગવાને યજ્ઞનું પ્રકરણ આખું ઊભું કરી 23મા અધ્યાયમાં બહુ સરસ રીતે યજ્ઞનું પ્રકરણ સમજાવ્યું છે. સ્ત્રીઓનો એક સ્ત્રી આવતી એટલે કે તે સ્ત્રીઓમાં એક સ્ત્રીને આવતી વખતે બળપૂર્વક તેના પતિએ રોકી દીધી હતી. બધી સ્ત્રીઓ આવી, પણ એક પત્ની એવી હતી કે પતિ બહુ માથા ભારે રહી છે એટલે એને ગમે તે રીતે રોકીને ઘરમાં પૂરી દીધી. બાકીની બધી આવી અને એક સ્ત્રી રોકાઈ ગઈ. ત્યારે તે બ્રાહ્મણ પત્નીએ ભગવાનને એટલે કે ભગવાનના તેવા સ્વરૂપનું ધ્યાન કર્યું જેવું તેણે ઘણા દિવસથી સાંભળ્યું હતું. જ્યારે તેનું ધ્યાન સ્થિર થયું ત્યારે મનમાં જ ભગવાન સાથે આલિંગન કરીને તેણે કર્મ દ્વારા બનેલા પોતાના શરીરને ત્યજી દીધું. શુદ્ધ સત્વમય દિવ્ય શરીરથી તેમણે ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કરી લીધું. અહીં ભગવાન શ્રી કૃષ્ણે બ્રાહ્મણ પત્નીઓના લાવેલા તે 4 પ્રકારના અન્નથી ભરેલા ગ્વાલ બાળકોને ભોજન કરાવ્યું અને પછી સ્વયં પણ ભોજન કર્યું. હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે લીલા મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણે
મનુષ્ય જેવી લીલા કરી અને પોતાના સૌંદર્ય, માધુર્ય, વાણી અને કર્મોથી ગાયો, ગોવાળો અને ગોપીઓને આનંદ આપ્યો અને સ્વયં પણ તેમના પ્રેમ રસનું આસ્વાદ કરીને આ લીલાઓ અત્યારે વૃંદાવનની અંદર અને વ્રજની અંદર ભગવાન કરતા રહેલા છે. હે રાજા પરીક્ષિત, અહીં બધા બ્રાહ્મણોને તે ખબર પડી કે શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન છે. હવે ખબર પડી. પહેલાં તો ગોપ બાળકો દ્વારા એણે શું કહેવાય ભાત લાવવા અથવા ખાવાનું લાવવા માટે કીધું કે ભગવાન ખૂબ ભૂખ્યા થયા છે, એણે અમને મોકલા છે, એ પણ ભૂખ્યા ને અમે પણ ભૂખ્યા, તેથી અમે તમારી પાસે અન્ન માગવા માટે આવ્યા છીએ. ત્યારે એ વખતે બ્રાહ્મણોએ એનો અનાદર કરી દીધો હતો. હા પણ પાડી નહીં, ના પણ પાણી નહીં, અનાજ પણ આપ્યું નહીં. ત્યારે ગોપાળો ખૂબ ખીન થયા. હવે આ બ્રાહ્મણોને સમજાઈ ગયું કે કૃષ્ણ ખાલી ગોપ બાળકોની જેમ જે હરે છે ફરે છે તે ખાલી ગોવાળીઓ નથી, પણ કહે છે ભગવાન જગદીશ્વર પોતે છે, એવું અત્યારે આ બ્રાહ્મણોને થવા લાગ્યું. તે વિચારવા લાગ્યા કે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની આજ્ઞાનું અમે ઉલ્લંઘન કરી નાખ્યું. હવે એને પસ્તાવો થવા લાગ્યો કે આનું અમે ઉલ્લંઘન કરીને અમે બહુ મોટો અપરાધ કર્યો છે. તેઓ તો મનુષ્યમાં જેવી લીલા કરવી જોઈતી હતી તે પરમેશ્વર હોવા છતાં એ બાળક જેમ લીલા કરે, બાળક જેમ નાચે, કૂદે, ખાય, પીવે એવી લીલા એ કરતા રહેલા છે. જ્યારે તેમણે જોયું કે અમારી પત્નીઓના હૃદયમાં તો ભગવાન પ્રત્યે અલૌકિક પ્રેમ છે અને અમે લોકો તેમનાથી બિલકુલ અજાણ છીએ, ત્યારે તેઓ ખૂબ પસ્તાઈને પોતાને નિંદવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા, અરે અમે ભગવાન શ્રી કૃષ્ણની વિમુખ થઈ ગયા છીએ. બહુ ઊંચા કુળમાં અમારો જન્મ થયો. ગાયત્રીની દીક્ષા લઈને અમે દ્વિજ બન્યા અને સ્વાહ સ્વાહ કરીને વેદાધ્યનના મંત્ર બોલીને ફક્ત મોટા મોટા યજ્ઞ કરતા રહ્યા, પણ અમે ભગવાનને ઓળખી શક્યા ન. ઓળખા ભગવંતને અમે ઓળખી શક્યા નહીં. આવો પસ્તાવો અત્યારે બ્રાહ્મણો કરવા. ઊંચા કુળમાં જન્મ, વેદાધ્યાન કરવું અને ઊંચા આવી રીતના શ્લોકો બોલીને યજ્ઞમાં આહુતિ આપી, આ મોટામાં મોટા પવિત્ર અને યજ્ઞના કામમાં હોવા છતાં અમે ભગવાનને ઓળખી શક્યા નહીં. પરંતુ તે બધું શા કામનું? ધિક્કાર છે અમારી જાતને. બ્રાહ્મણો કહે છે ધિક્કાર છે અમારી જાતને, ધિક્કાર છે અમારી વિદ્યાને. અમારે અત્યાર સુધી જે વેદોનું અધ્યયન કર્યું તે બધું વ્યર્થ ગયું છે. ઊંચા કુળમાં જન્મ લેવો, કર્મકાંડમાં નિપુણ થવું કશા કામમાં ન આવ્યું. અમને વારંવાર ધિક્કાર છે. કદાચ ઊંચા કુળમાં જન્મ થયો, વેદોનો અભ્યાસ કર્યો હોય, પણ એ જો ભગવાનના કામમાં ન આવે તો એનો કોઈ અર્થ. ધિક્કાર છે અમારી વિદ્યાને, ધિક્કાર છે અમારા કુળને, અને ધિક્કાર કરે છે અમે જે વેદોનું અધ્યયન કર્યું છે તે. આવું વેદોનું અધ્યયન કર્યું, ઊંચા કુળમાં જન્મ હોવા છતાં આ અભણ જે અમારી જે પત્નીઓ છે એ ભગવાનને પામી ગઈ અને અમે પામી શક્યા ને. આવો અત્યારે એકદમ હૃદયથી અફસોસ કરી રહ્યા છે. અમને વારંવાર ધિક્કાર છે. ખરેખર ભગવાનની માયા મોટા મોટા યોગીઓને પણ મોહિત કરી દે છે. ત્યારે તો અમે કહેવાઈએ છીએ કે મનુષ્યના ગુરુ અને બ્રાહ્મણ, પરંતુ અમારા સાચા સ્વાર્થ અને પરમાર્થના વિષયમાં તદ્દન અજ્ઞાનીઓ જ છીએ. કેટલા આશ્ચર્યની વાત છે, જુઓ તો ખરા. જોકે આ સ્ત્રીઓ છે છતાં પણ જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણમાં આમનો કેટલો અગાધ પ્રેમ છે, અખંડ અનુરાગ છે. આનાથી તેમણે ગૃહાશક્તિ નામના મૃત્યુ પાસને કાપી નાખ્યો છે. આ લોકના ન તો દ્વિજાતિને યોગ્ય યજ્ઞોપવિત સંસ્કાર થયા છે અને ન તેમણે ગુરુકુળમાં વિદ્યાભ્યાસ કર્યો છે, ન તેમણે તપ કર્યું છે અને ન તો આત્મ સંબંધી તેમણે કોઈ વિવેક વિચાર કર્યો છે. એ બધી વાત તો ઠીક છે, તેમનામાં ન તો પૂરી પવિત્રતા છે કે ન તો કોઈ શુભ કર્મો છે, છતાંય ભગવાનને પામી ગઈ. અમે આટલું અધ્યયન, આટલા ઊંચા કુળમાં જન્મમાં ઘણા બધા પુરુષાર્થ યજ્ઞો કર્યા, બરોબર ને, યજ્ઞો પવિત્ર, આ બધા સંસ્કારો અમે લીધા છે, પણ અમે એને જેને પામી શક્યા નથી એને આ અભણ અથવા જેને સંસ્કાર નથી લીધા એવી અમારી પત્નીઓ એને પામી ગઈ છે. ને વાત એ ખરી છે, બરાબર ને. મીરાબાઈ કઈ સ્કૂલમાં ભણવા ગઈ હતી? સબરીબાઈ કઈ કોલેજમાં ગયા હતા? ક્યાંય ગયા હતા ખરા? કોઈ જગ્યાએ આવી રીતના સ્ત્રીઓ
કદાચ અહીં કે ઘણા લોકો કહે ને કે ભાઈ વેદોનું અધ્યયન, વેદોનું પઠન, આવી રીતના સંસ્કારો હોય તો એના જ્ઞાન દ્વારા ભગવાન સુધી પહોંચી શકાય છે. તો ભગવાન અહીંયા એવા લોકોને જવાબ આપે છે. આ બ્રાહ્મણો બધી રીતે પારંગત હતા, ઊંચા કુળની અંદર જન્મ્યા હતા, વેદોનું અધ્યયન કર્યું હતું, યજ્ઞોપવિત જેણે ધારણ કરી હતી, મોટા મોટા યજ્ઞ કર્યા હતા, પણ છતાંય એ ભગવાનને પામી શક્યા નથી. જેણે યજ્ઞ શું છે એ ખબર નથી, સંસ્કૃત શું છે એ ખબર નથી, બરોબર ને, જેણે યજ્ઞોપવિત પણ લીધી નથી, જે અભ્યાસ ગુરુકુળમાં જેણે કર્યો નથી, આવી સ્ત્રીઓ ભગવાનને પામી ગઈ. અને અમે તો આ જ્ઞાનના ઘમંડની અંદર મોટા મોટા યજ્ઞને સ્વાહ કરવામાં રોકાઈ ગયા, અમે ભગવાનને ઓળખી શક્યા. આમ વારંવાર અત્યારે અહીંયા જે બ્રાહ્મણ પત્ની હતી એના જે પતિઓ છે, જે યજ્ઞની અંદર રોકાયેલા હતા ને ગોપોને અન્ન આપ્યું નહીં, ના પણ પાડીને એને આપી પણ શક્યા ને આ બધી પોતાના જાતને અત્યારે ધિક્કાર વરસાવી રહ્યા છે. છતાં સમસ્ત યોગેશ્વરના ઈશ્વર પુણ્ય કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં તેમને દઢ પ્રેમ છે. અમે અમારા બધા સંસ્કાર કર્યા, ગુરુકુળમાં રહ્યા અને તપસ્યા કરી, આત્માનું અનુસંધાન કર્યું છે, પવિત્રતા જાળવી છે તથા શ્રેષ્ઠ કર્મો પણ કર્યા છે, છતાં ભગવાનના ચરણોમાં અમે પ્રેમ કરી શક્યા. આટલું બધો અમે અભ્યાસ, ધંધો, કર્મો કર્યા, સારા બધું કર્યા, પણ અમે એટલે કે અમારો પ્રેમ ભગવાન પ્રત્યે થયો નથી. આ અત્યારે કે સાચી વાત એ છે કે અમે લોકો ગૃહસ્થીના કામોમાં આસક્ત થઈ ગયા હતા, પોતાના હિત અહિતને એટલે કે વિચારી રહ્યા હતા. અહો ભગવાનની કેટલી કૃપા છે! ભક્તવત્સલ પ્રભુએ ગોવાળોને મોકલીને તેમને સંદેશા દ્વારા અમને ચેતવા, પોતાનું સ્મરણ કરાવ્યું. ભગવાન સ્વયં પૂર્ણ કામ છે અને કૈવલ્ય મોક્ષ સુધીની જેટલી પણ કામનાઓ છે તે પૂર્ણ કરવાવાળા ભગવાન છે. જો તેમના ચેતવ્યા ન હોત તો તેમનું અમારા જેવા ક્ષુદ્ર જીવો સાથે શું પ્રયોજન હોઈ શકે, બરાબર ને. એટલે કે ગોવાળિયા દ્વારા અમને ચેતવવાનો પ્રયત્ન કર્યો. સમાજમાં જ્યારે જ્યારે યજ્ઞની અંદર આવી રીતનો બગાડ આવે છે, ધર્મ અને ભક્તિમાં બગાડ આવે છે, અથવા કર્મકાંડની અંદર આવી રીતની ઘટનાઓ બને છે, ત્યારે જગતની અંદર ભગવાન કોઈ સંતોને, કોઈ મહાપુરુષને આ લોકોને ઢંઢોળવા, ઝઘડવા માટે કોઈના દ્વારા મોકલે છે. બરાબર, અહીંયા એ કહેવાનું છે કે આવા ગોવાળ શું કહેવાય, ગોપ બાળકોએ અમને ઢંઢોળવા માટે, અમને સમજાવવા માટે ભગવાન કૃષ્ણે ખુદ એમને મોકલ્યા હતા, પણ અમે એની વાત સમજી શક્યા નહીં. આજે પણ આ કાળની અંદર જ્યારે માણસ ફક્ત ભોગ અને સંસારમાં પડે છે, એવા ભોગી અને સંસારીને મુક્ત કરવા માટે સંતો વારંવાર આ જગતમાં આવે છે, મહાપુરુષો આ જગતમાં આવે છે, આચાર્યો આવે છે અને ચાકડી ખટખટ કરતી સમાજના લોકોને સારો માર્ગ બતાવીને પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. આજે પણ આ કાળમાં છે, ઘણા લોકો આપણે ત્યાં આવતા હોય, પણ આપણે એવા શું કહેવાય અભિમાનની અંદર એવા થઈ ગયા હોય છે, જ્ઞાનની અંદર એટલું મોટું હોય છે કે અમારે એની વાત શા માટે સાંભળવી જોઈએ. આમ કરી અને અત્યારે બ્રાહ્મણો પણ આવી રીતનો વિચાર કરી રહ્યા છે. પ્રયોજન હોઈ શકે અવશ્ય તેમણે જે ઉદ્દેશીને માગવાનું બહાનું બતાવ્યું, અન્યથા તેમને માગવાની શું જરૂર ભાઈ? આ માગવાનું બહાનું બતાવીને અમારી પાસે અમે કાંઈક જે કાંઈ કર્મકાંડની અંદર અમારું જે કાંઈ કર્મકાંડ ખાલી કરતા રહેલા હતા, જે યજ્ઞનું ખરું જે સ્વરૂપ છે, ભગવાને 4 પ્રકારના જે યજ્ઞના અલગ અલગ જે રૂપો બતાવ્યા છે, એમાંથી એક પણ રૂપનું અમે પાલન કરતા નથી. અમારી બુદ્ધિમાં આવે એવો યજ્ઞ, અમારી બુદ્ધિમાં આવે એવું વ્રત, અમારી બુદ્ધિમાં આવે એવું મંદિર, અમારી બુદ્ધિમાં આવે એવો શિક્ષણ, આ બધું આપણી બુદ્ધિમાં આવે એવું કરવા લાગ્યા. તેથી સમાજમાં ઘણા બધા ગોટાળો થયા છે. શાસ્ત્રને શું માનીએ છીએ અમે, જે કાંઈ કૃતિ કરીએ અથવા સમાજનું નવનિર્માણ કરીએ તો એમાં શાસ્ત્રનો શું ફાળો છે અથવા શાસ્ત્ર આપને શું માર્ગદર્શન આપે છે, એનો વિચાર આજે પણ કોઈ કરતું નથી. યજ્ઞ શા માટે? તો કે સંગતિકરણ, મૈત્રીકરણ અને દેવ પૂજા, આ યજ્ઞના 3 જે હેતુ હતા એ અહીંયા યજ્ઞની અંદર ભૂલાઈ ગયા હતા. ભગવાન વિચાર કરે છે, માતા યશોદાએ તો મને ઘણું બધું ઢેબરા બાંધીને ભાતું આપ્યું છે, પણ આ જંગલમાં ચાલતા રહેલા જે યજ્ઞ છે એની અંદર ઘણો બધો બગાડો આવી ગયો છે. એટલે જમવાના બહાને ગોપોને અહીંયા મોકલે છે કે ભગવાનને બહુ ભૂખ લાગી છે, એને ખાવાનું તમે એના માટે તમે આપો. આ બધી વાતો કહેવાનો અર્થ
કે સંગતિકરણ, મૈત્રીકરણ અને દેવ પૂજા, આ ત્રણ વાતો જ્યાં સુધી યજ્ઞની અંદર આવતી નથી ત્યાં સુધી યજ્ઞ પૂરો થતો નથી. તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષે અહીંયા 10મા સ્કંદના 23મા અધ્યાયની અંદર આખું વેદનું શું કહેવાય યજ્ઞનું પ્રકરણ ઊભું કરી અને આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમની માગવાની શી જરૂર હતી? સ્વયં લક્ષ્મી બીજા બધા દેવતાઓને છોડીને અને પોતાની સંચલતા, ગર્વ વગેરે દોષોનો પરિત્યાગ કરીને નિરંતર તેમના ચરણોમાં સ્પર્શ પ્રાપ્ત કરવા માટે સેવા કરતી હોય છે. તેને કાંઈ માગવાની જરૂર છે? આ લક્ષ્મી પણ પોતાના ભગવાનના પગ દબાવી અને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતો હોય. જેની પત્ની જ લક્ષ્મી હોય, બરાબર, તો એ સમાજની અંદર કાંઈ માગવાનું, ખાવાનું કે કાંઈ અછત પડે તો બીજા લોકો મને આપીને મારી અછત પૂરી થાય, તો એવું ભગવાનને કાંઈ ખરું? અહીં કહે છે, વેદવ્યાસ લખે છે અને બ્રાહ્મણો પસ્તાવો કરતા કહે છે કે જેના ચરણ દબાવતી રહેલી લક્ષ્મી પોતાની પત્ની છે, બરાબર ને, પણ છતાંય અમે આ ગોપોને ઓળખી શક્યા નહીં. સેવા કરતી રહે છે એવા પ્રભુ કોઈની પાસે ભોજનના યાચના કરે ખરા? જે આખા વિશ્વને સંભાળે છે, જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળો જે ભગવાન છે, જે ઉત્પન્ન પણ તે કરે છે અને ઉત્પન્ન કર્યા પછી પોષણ કરવાનું કામ પણ જે ભગવાન કરે છે, એ જે ઉત્પત્તિ કર્યા પછી પોષણ જે કરે છે એ પોતાનું પોષણ ન કરી શકે, પણ છતાંય અહીંયા ગોપને કહેશે કે તમે આ બ્રાહ્મણો પાસે જાઓ અને યજ્ઞની અંદર જઈને કહો કે ભગવાનને ખૂબ ભૂખ લાગી છે. હવે દુનિયા આખીની ભૂખ મિટાવવાનું જે કામ કરતો હોય એ પોતાની ભૂખ ન મિટાવી શકે? એક પ્રશ્ન. બીજું, રોજ જ્યારે વાસડાને ગાયો ચરાવવા માટે જ્યારે ગોકુળ, વૃંદાવન કે જ્યારે બ્રજમાંથી જ્યારે ગોપ બાળકોને કૃષ્ણને બલરામ નીકળે છે ત્યારે માતાઓને સુંદર મજાના ડબ્બાઓ, ફર્સ્ટ ક્લાસના ટિફિન બનાવીને આપે છે. તો આ બધું એની પાસે હોવા છતાંય અહીંયા અમને સમજાવવા માટે કે અમે જે સંસારની અંદર યજ્ઞની અંદર ફક્ત સ્વાહ કરીને જે બેઠા રહી છે, અમારી બુદ્ધિને થોડુંક કાંઈક આવી રીતનું થાય એ સમજાવવા માટે ભગવાને પોતે જ નિમિત્ત બનાવીને ગોપોને મોકલા, પણ અમે સમજી શક્યા ને. આવો ઘણો બધો પસ્તાવો અત્યારે વેદવ્યાસ લખે છે અને બ્રાહ્મણો અત્યારે પોતાની જાતને કહી રહ્યા છે. પ્રભુ પોતાની કોઈની પાસે ભોજનની યાચના કરે ખરા? એ લોકોને મોહિત કરવા સિવાય બીજું હોય શું શકે? દેશ, કાળ, જુદી જુદી સામગ્રીઓ, તે કર્મોમાં વિનિયોગ માટેના મંત્રો, અનુષ્ઠાનની વિધિ, ઋત્વિજ, અગ્નિ, દેવતા, યજમાન, યજ્ઞ અને ધર્મ, આ બધું ભગવાનનું જ રૂપ છે. કેવું છે? આ બધું કોનું રૂપ છે? ભગવાનનું જ રૂપ છે. એટલે કે તે જ યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન વિષ્ણુ સ્વયં શ્રી કૃષ્ણના રૂપમાં યદુવંશોમાં અવતર્યા છે. આ વાત અમે સાંભળી હતી, પરંતુ અમે એટલા મૂર્ખ છીએ કે અમે તેને ઓળખી શક્યા. યદુવંશની અંદર ભગવાન કૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો છે, બરાબર ને, એ અમે સાંભળવા છતાં અમે મૂર્ખ આ વાત સમજી શક્યા નહીં. છતાં પણ અમે ધન્ય થઈ ગયા છીએ. અમારો અહોભાગ્ય છે. ત્યારે તો અમને આવી પત્નીઓ પ્રાપ્ત થઈ છે. હવે પત્નીના વખાણ કરવા અમે ભલે ન કરી શક્યા, અમે ભગવાનને ભલે ઓળખી ન શક્યા, ખાવાનું પણ આપી શક્યા નહીં, ના પણ પાડી શક્યા નહીં. હવે આવા ગોપાલ લગર વગર અમારી પાસે માગવા આવે અને વળી કૃષ્ણ એ ગોવાળને, હવે એક ગોવાળ બીજા ગોવાળને મોકલે એટલે અમે એને ઓળખી શક્યા નહીં. પણ અમે નસીબદાર એવા છીએ કે અમારી પત્નીઓ આવી રીતના રોજ જેની કથાઓનું શ્રવણ કાનથી કરતા હતા તો એવી સમજી ગઈ કે ભગવાન ભૂખ્યા થયા છે, ભોજન મગાવ્યું છે. તેથી ગોપ બાળકોએ જે વાત અહીંયા બ્રાહ્મણ પત્નીઓને કરી, એ બ્રાહ્મણ પત્નીઓ 4 પ્રકારના લેહ્ય, શોષ્ય, આવી રીતના 4 પ્રકારના અનાજ લઈ અને ત્યાં ગયું. અમારી પત્નીઓ ખૂબ જ ભાગ્યશાળી નસીબદાર છે. એના આધારે અમને ઘણી જ છે. ત્યારે તો અમને આવી પત્નીઓ પ્રાપ્ત થઈ છે. તેમની ભક્તિથી અમારી બુદ્ધિ પણ ભગવાન શ્રી કૃષ્ણમાં અવિચળ પ્રેમમાં યુક્ત થઈ ગઈ છે. પ્રભુ, આપ અચિંત્ય અને અનંત ઐશ્વર્યના સ્વામી છો. શ્રી કૃષ્ણ, આપનું જ્ઞાન અપાર છે. આપણી માયાથી જ અમે મોહિત થઈ રહ્યા છીએ અને અમે કર્મની જાળમાં ભટકી રહ્યા છીએ. અમે આપને નમસ્કાર કરીએ છીએ. હે આદિ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ,
આપ અમારા અપરાધને ક્ષમા કરો. આપ અમારો જે અપરાધ થયો છે ને એને તમે ક્ષમા કરો. અમારા અપરાધને તમે ક્ષમા કરો. અમે મોહિત થઈને અમે તમને ઓળખી શક્યા નથી. હે આદિ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ, આપ અમારા અપરાધને ક્ષમા કરો, કારણ કે અમારી બુદ્ધિ આપણી માયાથી જ મોહિત થઈ રહી છે અને અમે આપણા પ્રભાવને જાણી ન શકનારા અજ્ઞાનીઓ છીએ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, તે બ્રાહ્મણોએ શ્રી કૃષ્ણનો તિરસ્કાર કર્યો હતો, તેથી તેમને પોતાના અપરાધની સ્મૃતિ થતાં ભારે પશ્ચાતાપ થયો અને તેમના હૃદયમાં શ્રી કૃષ્ણ બલરામજીના દર્શનની પણ ઉત્કટતા ઈચ્છા થઈ, પરંતુ કંસના ભયથી તેઓ તેમના દર્શન કરવા જઈ શક્યા નહીં. યજ્ઞ જંગલોમાં ચાલતો હતો. મથુરા અને વૃંદાવનની આજુબાજુમાં ઘણા બધા મોટા યજ્ઞ થઈ રહ્યા હતા. એને એમ થયું કે આ યજ્ઞમાં જો આવી રીતના અમે જો ભગવાન કૃષ્ણ દર્શન કરવા માટે જાશું તો કંસ રાજાને આ વાત ગમશે નહીં, તેથી અમે એના દર્શન કરી શક્યા નહીં. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમ સ્કંદે પૂર્વાધ યજ્ઞ અલકે યજ્ઞ પન્નું યુદ્ધરણમ નામ ત્રયોવિશોધ્યાય. દસમા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત યજ્ઞપત્ની ઉદ્ધારણ નામનો 23મો અધ્યાય સમાપ્ત થયો. યજ્ઞપત્ની જે બ્રાહ્મણની જે પત્ની હતી એનો ઉદ્ધાર કરવા નામનો આખો આ અધ્યાય ભગવાને અહીંયા 52 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 52 શ્લોકની અંદર કઈ કઈ વાતો હતી તો એમાં આપણે શરૂઆતમાં જોતા હતા કે ભગવાન કૃષ્ણ અહીંયા જંગલની અંદર ગાયો ચરાવવા માટે ગયા છે. ખૂબ જંગલની અંદર ઊંડા ઉતરી ગયા છે. ત્યાંથી પાછા આવીને યમુના કિનારે આવ્યા. ખૂબ ભૂખ લાગેલી છે, બધાને લાગી છે. ત્યારે અહીંયા બલરામ અને કૃષ્ણની પાસે ગોપ બાળકો આવીને કહે છે કે ભગવાન અમને ખૂબ ભૂખ લાગેલી છે, અમને કંઈક ખાવાનું આપો એમ. આ પ્રકરણની અંદર આટલી વાતો લખી છે. ભગવાન કે ભાઈ ભૂખ તો મને લાગી છે, પણ કરવાનું શું? એણે જોયું કે જંગલની અંદર ઘણા બ્રાહ્મણો આવી રીતના યજ્ઞ કરી રહ્યા છે અને યજ્ઞના સ્થળ ઉપર આપણે જઈએ તો આપણે ખાવાનું મળી રહે. તેથી 2-5 ગોપ બાળકોને કીધું કે ભાઈ તમે અહીંયા યજ્ઞ જંગલમાં ચાલે છે ત્યાં તમે જાઓ અને યજ્ઞની અંદર જે બ્રાહ્મણો શ્વાસ જે કરતા રહેલા છે ને એની પાસે જઈ અને તમે એની પાસે ભાત અથવા જે કાંઈ ભોજન હોય ને તમે એની પાસે માગજો કે. એટલે આ ગોપ બાળકો આવે છે, દંડવત પ્રણામ કરે છે, નમસ્કાર કરીને કહે છે કે યમુના નદીના કિનારા ઉપર બલરામ અને શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા અમે બધા આવ્યા છીએ. ભગવાનને ખૂબ ભૂખ લાગેલી છે, તેથી ભગવાને તમારી પાસે યાચના કરવા માટે ભોજન માટે અમને અહીં મોકલા છે. તમારી પાસે જો કાંઈ ભોજન કાંઈ ભાત કાંઈ હોય તો એ આપો, ભગવાનને ખૂબ જ ભૂખ લાગેલી છે. આ વાત અહીંયા ગોપ બાળકો અહીંયા સ્વાહા કરતા રહેલા બ્રાહ્મણોને કહે છે. બ્રાહ્મણો વિચાર કરે છે કે અમારા જેવો કૃષ્ણ, એ હજી કૃષ્ણને ઓળખી શક્યા નથી, અમારા જેવો નહીં. એ અમને આવી રીતના ગોપાળો દ્વારા આજ્ઞા કરીને ખાવાનું માગે એટલે હા પણ ન પાડીને ના પણ ન પાડી, અન્ન પણ આપ્યું નહીં. આમ કરી અને એકદમ ગોપ બાળકો ખીન થઈ ગયા છે. એકદમ ખીન અને ક્રોધની અંદર બાળકો યમુના નદીના કિનારા ઉપર આવે છે અને ભગવાનને બનેલી ઘટના બધી કહે છે અને એકદમ નિરાશ થઈ ગયા છે, ખીન થઈ ગયા છે. અને હવે ગોપ બાળકો કે હવે કરવાનું શું? ત્યારે ભગવાન એની અંદર ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય પૂરે છે કે નિરાશ થવાનું કોઈ કારણ નથી. એક જગ્યાએ કદાચ નિષ્ફળતા આપણે મળે તો આપણે બીજી જગ્યાએ ટ્રાય કરવી જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. એટલે પ્રયત્નનો સંદેશો ભગવાન ગોપ બાળકોને આપે છે. તમારે મૂંઝાવાનું, ખીન થવાનું કે નબળો વિચાર કરવાની કોઈ જરૂર નથી કે આવા શ્વાસવાળા વિદ્વાન અને આવી રીતના વેદોનો અધ્યયન કરવાવાળા બ્રાહ્મણો પણ તમારી વાતને સમજી શક્યા નથી, તો આવું તમારે મારા પ્રત્યે પણ લગાડવાની કોઈ જરૂર નથી. હું તમને બીજો એક ઉપાય બતાવું છું કે બ્રાહ્મણોએ ભલે તમને ખાવા માટે ન આપ્યું પણ તમે બ્રાહ્મણ પત્નીઓ ત્યાં છે ને એમની પાસે તમે જાઓ અને એમને કહો કે ભગવાન ખૂબ ભૂખ્યા થયા છે, એમને ખાવાની અત્યારે બહુ જરૂર છે તો કંઈક ખાવાનું આપો. આવું તમારે ત્યાં જઈને કહેવાનું છે. વચ્ચે જ અહીંયા ભગવાને વેદવ્યાસે એક બીજું પ્રકરણ ઊભું કર્યું છે
કે ભગવાન કૃષ્ણ જ્યારે સવારમાં જ્યારે ગાયો અથવા વાછરડા ચરાવવા માટે જતા કાયમને માટે, ત્યારે યશોદા મા સહિત બધી જ આવી રીતની જે ગોપીઓ છે પોતપોતાના બાળકોને સુંદર મજાના જમવાના ડબ્બા ભરી આપતા હતા. તો અહીંયા માગવાનું કારણ શું છે? તો ભગવાનને અહીંયા યજ્ઞનો જીર્ણોદ્ધાર કરવાનો છે. યજ્ઞની અંદર જે ખાલી કર્મકાંડ જે ઘૂસી ગયો છે એ કર્મકાંડમાંથી બહાર કાઢી અને સમાજને ઓરિજિનલ યજ્ઞ કેવો છે એના 4 પ્રકારના યજ્ઞોના જુદા જુદા અહીંયા અર્થો શાસ્ત્રકારોએ આપને સમજાવ્યા. દ્રવ્યથી પણ યજ્ઞ થાય, તપથી પણ યજ્ઞ થાય, સ્વાધ્યાયથી પણ યજ્ઞ થાય અને જ્ઞાનથી પણ યજ્ઞ થઈ શકે છે. એવું ભગવાને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગોપ બાળકો અહીંયા શું કહેવાય, બ્રાહ્મણની પત્નીઓ પાસે આવે છે. બહુ સરસ રીતે એને આનંદ થાય છે કે ઘણા સમયથી ભગવાનની લીલાઓ કાન દ્વારા શ્રવણ થાય છે પણ ભગવાનના દર્શન થયા નથી. એકદમ ઉત્સાહમાં આવી જાય છે અને બધા 4 પ્રકારના ભોજન તૈયાર કરી અને જ્યારે નીકળવા જાય છે ત્યારે એના પુત્ર, ભાઈ અને એના પતિ એને રોકવાનો પ્રયત્ન કરે છે. ત્યારે આ ગોપીઓ કહે છે, આ સ્ત્રીઓ કહે છે કે ભાઈ આજ તમે આડા ફરતા ને આજે તમારું અમે કંઈ માનવાના નથી, બરોબર. એમ કરી અને ગોપીઓ અહીંયા યમુનાના કિનારે આવે છે, ભગવાનના દર્શન કરે છે. ભગવાન કહે છે કે હવે તમે પાછા યજ્ઞશાળામાં જાઓ, યજ્ઞ પૂરા કરો. ત્યારે ગોપીઓ બ્રાહ્મણ પત્નીઓ કહે છે કે એકવાર તમારું દર્શન થઈ જાય પછી અમારે ક્યાંય જવાનું, તમારા ચરણમાં એકવાર આવી ગયા પછી પતિ, પુત્ર કે ભાઈના ચરણ લેવાની અમારે જરૂર નથી. ત્યારે ભગવાન એને ગૃહસ્થાશ્રમ સમજાવીને કહે છે કે તમે જાઓ, તમારા પ્રત્યે કોઈને આવી રીતનો રાગ દ્વેષ રહેશે નહીં. તમારા પતિ તો સારી રીતે